કે જૂના જોગીઓ છે? કેટલા જૂના જોગી છે આમાં? એક બે. બસ જીવનમાં પહેલી વાર તૈયારી કરતા હોય એવા? ઓકે. જે કેમ ના આવતા હોય એવા? ઓકે. તો તમે તો આગળની બેચમાં છો? વેરી ગુડ. સરસ. હવે આજે કયો વિષય છે ખબર છે તમને? રિઝનિંગ વિષય છે, બરાબર. થોડો સિલેબસ બધાએ ડાઉનલોડ કર્યો છે? ક્લાસ એના માટે બંધાય છે, એના માટે જ બંધાય છે. અમારે આ બધું ના કરવું પડે. હે, મને ખબર છે, એટલા માટે હું આના અંદર લઈને આવ્યો છું, કારણ કે તમે તો કર્યું નહીં. હવે તમારી ફાઉન્ડેશન બેચ છે, બરાબર. અને ફાઉન્ડેશન બેચનું ડ્યુરેશન બધાને ખ્યાલ છે કે લગભગ 10 થી 12 મહિનાનું રહેશે. વોઇસ તો બધાને આવે છે ને કમ્પ્લીટ? છેલ્લે બાલ્કનીમાં બોલતા રહેજો. ભાઈ આપણા લેક્ચરમાં મજાકથી જ મળીશું. સબ્જેક્ટ એવો છે, એક તો લોડ પડે, બરાબર. ગણિત અને રિઝનિંગ બંને વિષય એવા છે. રિઝનિંગ તો તોય આવડી જાય, બરાબર. ઓનલાઈનમાં બધાને ઓડિયો ક્લિયર હોય તો કન્ફર્મેશન આપી દો એકવાર. ઓકે. હવે જો રિઝનિંગ વિષય છે, તમારે અત્યાર સુધી તો ગણિત અને રિઝનિંગ બંને વિષયની અંદરથી ટોટલ આપણે 1 to ની અત્યારે વાત કરીએ છીએ, તો 50 માર્ક્સનું મેથ્સ અને રિઝનિંગ બંને આવ્યું છે, બરાબર. હવે નવા સિલેબસ પ્રમાણે જોવા જઈએ તો આ લોકોએ કોઈ પણ પ્રકારનું બાયફર્કેશન આપ્યું નથી. એટલે એવું માની શકાય કે રિઝનિંગ કે મેથ્સ ઓછું થઈ જશે? એવું કેટલાને લાગે છે? એવું કેટલા ઈચ્છે છે? બધા? ભાઈ આપણા ક્લાસમાં હું એકલો નહીં ભણાવું, તમારે સાથે બોલવું પડશે, બરાબર ને. મતલબ સમજો કે આ ખાલી મતલબ ઇતિહાસ વિષય નથી કે પોલિટી વિષય નથી જેમાં તમારે ખાલી સાંભળી રહેવાનું છે, બરાબર. અહીંયા તો તમારે પાર્ટિસિપેટ કરવું પડશે. અહીંયા તો તમારે ભાગ લેવો પડશે મારા સાથે. હું કંઈ પૂછું, જવાબ આપવો પડશે. ખોટું પડશે તો હું સુધારીશ, બરાબર ને. ચોપડામાં ચેકવા પડશે. આ બધું થશે, બરાબર. એટલે જ્યાં સુધી તમે મારા સાથે કનેક્ટ નહીં થાઓ, બ્રિજ નહીં બનાવો, ત્યાં સુધી હું તમારી અંદર જે ઇનપુટ્સ નાખવા છે એ નહીં નાખી શકું, બરાબર. એટલે હું કંઈ પણ પૂછું, ખબર પડે તો હા, ના ખબર પડે તો ના, ફરી સમજાવવાનું તો સમજાવો. 10 વખત હું સમજાવીશ, બરાબર. કારણ કે આ બેચ છે, હવે ફાઉન્ડેશન બેચ છે, લોંગ ટર્મ સુધી છે. તો શાંતિ હરેક વસ્તુ આપણે ચલાવીશું. તો બધા છે ને, પહેલાં તમારે આજે શું કરવાનું, સિલેબસ ડાઉનલોડ કરી અને પ્રિન્ટ કરી લેવાનો. નવો સિલેબસ છે ને, ખબર તો છે ને? આગળ 2 લેક્ચર થાય, 3 લેક્ચર થયા? 2 લેક્ચર થાય, ત્રીજો મારો લેક્ચર છે. ઓકે, સરસ. તો આજે રિઝનિંગ વિષયનું થોડું પોસ્ટમોર્ટમ કરી નાખીએ, બરાબર. થોડું ભણીશું પણ ખરા અને થોડું આના વિશે જાણીશું પણ ખરા કે આપણે શું કરવાનું છે. જો અત્યાર સુધી રિઝનિંગમાં જોવા જઈએ, દાસા સાહેબના ટર્મથી વાત કરીએ તો દર વખતે છે એવરેજ 25 માર્ક્સનું રિઝનિંગ તમને પૂછતા હતા. કોઈક વાર છે 25થી વધી જતું હતું, કોઈક વાર 25થી, ટૂંકમાં 20+ રહેતું હતું રિઝનિંગ, બરાબર. હવે એના પછી નલિન સાહેબ આવ્યા તો પણ માર્ક્સની જે પેટર્ન રહી ને એ જ રીતે રહી. એના પછી હવે હસમુખ સાહેબ છે. હસમુખ સાહેબનું જે પાછળનું ટર્મ, બીજા બધા બોર્ડની વાત કરીએ તો એમનું આ વિષયના પ્રત્યે બહુ લગાવ છે. સમજો છો ને? ખબર પડે છે ને? લગાવ ખબર પડે છે ને? તમે એ ઉંમરમાં તો છો જ, બધાને લગાવ હોય, બરાબર. ઓકે, સાલાઓ બીજી જગ્યાએ કનેક્ટ કરો છો. જ્યાં કનેક્ટ કરવાનું છે ત્યાં કરવાનું તમારે, બરાબર ને. એટલે ટૂંકમાં સમજો કે આ વિષય પર તેમને એ લોકો આ શું કરે છે, સીસેટ લાવવા માંગે છે. સીસેટનો સિલેબસ કદાચ યુપીએસસીનો સીસેટનો સિલેબસ તમે જોયો હોય તો આ લોકોએ સીધે હું બધું બતાવું છું આની અંદર કે શું છે. તો જો સીસેટ લાવવા માંગે છે પણ લાવી નથી શકતા તો બીજું શું કરે, અંદર કદાચ વેઇટેજ વધારે, સમજો છો. પણ આપણે એવું માનીએ છીએ કે નથી, બહુ એક્સ્ટ્રીમ પણ નથી થઈ જતા આપણે.
અને બહુ ડાઉનમાં પણ નથી જતા અને સિમ્પલ વિચારીએ તો 50નું 50 જ રહે. તો રિઝનિંગ વિષયની અંદરથી 25 માર્ક્સનું પૂછાય. જીપીએસસીની તમે બધા નવી શરૂઆત કરતા હોય, તૈયારી કરતા હોય, તો હું તમને એક વસ્તુ કહું, શું તમારા મનમાં પ્રશ્ન થાય કે શું ગણિત અને રિઝનિંગ બંને વિષય વગર જીપીએસસીની પ્રિલિમ પાસ થઈ શકે ખરી? બસ આ બોલવાનું જ છે ભાઈ. હું તો તમારા સાથે વાતો જ કરું. આખી બેચમાં હું આ રીતે વાતો કરતાં કરતાં તમને ભણાવી દઈશ, બરાબર ને? તમને ખબર નહીં પડે, તમારા માર્ક્સ આવી જશે, બરાબર? ઓનલાઈનવાળા ઘેર બેઠા બેઠા બૂમો પાડજો, બરાબર ને? યસ. તમને એવું લાગે છે કે ગણિત અને રિઝનિંગ વિષય વગર તમે જીપીએસસીની પ્રિલિમ આરામથી પાસ કરી લો? હા તો બોલો યાર. લાગે જ છે ને? કરે જ છે ને બધા પાસ? તો શું આ ગણિત રિઝનિંગ નહીં કરે તો નહીં ચાલે? ચાલી જાય. પણ આવે ને વચ્ચે. પણ તો સાંભળો, જો તમે 5 વર્ષ આપવા માંગતા હોય, જે લોકો એવું કહે છે કે ગણિત રિઝનિંગ વગર હું તો પાસ થઈ જાઉં છું, બરાબર ને? એમને પૂછો કે તમે કેટલા વર્ષ તૈયારી કરી? 5 વર્ષ. કેટલા વર્ષ? તમારે 5 વર્ષ આપવા છે. શું તમે 5 વર્ષ માટે તૈયાર છો? નથી તૈયાર. 1 વર્ષમાં પરીક્ષા પાસ કરવી છે કે માંડ 2 વર્ષમાં, બરાબર ને? પહેલી પ્રિલિમ આપો અને પહેલી જ પ્રિલિમ નીકળે, એના માટે આ વિષય બહુ જરૂરી છે, બરાબર ને? આમાં જીએસ ઉપર તમે છે ને પાસ થઈ શકો છો. અત્યાર સુધી એવું હતું કે દાસા સાહેબના ટર્મમાં લોકોને જીએસ બાદ માર્ક નહોતા આવતા, કારણ કે પેપર થોડા સારા આવતા હતા, બરાબર? અત્યારે પેપર ખરાબ આવે છે એવો મતલબ નથી. અત્યારે પેપર જે આવે છે એમાં જીએસમાં જે વિદ્યાર્થીઓ માર્ક્સ લાવે છે એ એવરેજ બધાના સરખા માર્ક્સ હોય છે. ગેપ ક્રિએટ કરે છે મેથ્સ અને રિઝનિંગમાં, બરાબર ને? તો આ બે વિષયની અંદર તમારે થોડું ગેપ ક્રિએટ કરવાનું છે. એમાં પણ સૌથી વધારે ગેપ તમે રિઝનિંગમાં કરી શકશો, કારણ કે રિઝનિંગ વિષય એવો છે કે જેમાં તમે ઓછી મહેનતે વધારે માર્ક્સ લાવી શકો છો. માથાકૂટ નથી, કોઈ એવા ફોર્મ્યુલા યાદ નથી રાખવાના, બરાબર ને? એટલે આ વિષયને તમારે આરામથી તમે હેન્ડલ કરી શકો છો, બરાબર? ઓરિએન્ટેશન સેશન છે આજે, બરાબર? વિષયને થોડું જાણીશું, થોડું મારા વિષય છે, મારું થોડું ઇન્ટ્રોડક્શન તમને આપી દઉં, બરાબર? હા, એટલે તમને પાછું એ તો ભૂલી જ ગયો છું. તમને એવું થાય કે તમે કોણ છો ભણાવવાવાળા? કે અમે તમારો વિશ્વાસ કેમ કરીએ, બરાબર ને? તો આમ તો તમને એવું લાગતું કે હું નાનું બચ્ચું છું, બરાબર? પણ 10 વર્ષથી આ ફિલ્ડમાં છું, બરાબર? અને 7 વર્ષથી ભણાવું છું, બરાબર? બેન્કિંગ અને એસએસસીના વિદ્યાર્થીઓને પહેલાં ભણાવતો હતો, પછી જીપીએસસીના ફિલ્ડમાં મતલબ 7 વર્ષથી જીપીએસસીના ફિલ્ડમાં છું. શરૂઆત મેં દિલ્હી મુખર્જીનગરથી કરેલી છે. હા, નામ સાંભળ્યું છે ને? એક્સપિરિયન્સ સિરીઝ જોઈ છે ને? બસ એ બધું સાચી વસ્તુ છે, એ બધું સાચું છે. એમાં જે છે ને રૂમ આવડા બધું સાચું. એવડી જ રૂમમાં રહેતો હતો, બરાબર ને? તો દિલ્હી મુખર્જીનગરની અંદર મેં 1.5 વર્ષ કાઢ્યું છે, બરાબર? દુનિયાદારી બધી ત્યાં જોઈ નાખેલી છે, બરાબર? ત્યાં કામ પણ કરેલું છે. દુનિયાદારી ભણવાની, તમે જે બીજી બધી દુનિયાદારીએ જોઈ લીધી છે, બરાબર? ઓકે. લઠ્ઠાવન તો કશું કહેવાય એવું નથી, બરાબર ને? તો ત્યાંથી શરૂઆત કરીથી લઈને મેથ્સ અને રિઝનિંગ વિષય છે ઘણા બધા સમયથી હું ભણાવું છું, અને લગભગ ગાંધીનગરમાં 30 થી 40 બેચો તો હું કમ્પ્લીટ કરી ચૂક્યો હોઈશ. ગાંધીનગરની એકલી વાત કરું છું. દેશ સિવાય બીજી ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટમાં પણ મેં ભણાવેલું છે. આના પાછળ બહુ મોટી પ્રોફાઇલ છે. હું તમને બધી ચર્ચા નહીં કરું. બધી વાત સાથે તમે કઈ પરીક્ષા પાસ કરી આ થાય ને? તો મેં એસએસસી સીજીએલ પાસ કરેલી છે. આઈબીપીએસ પીઓ ઇન્ટરવ્યૂ અપિયર છું, બરાબર ને? સાહેબ નોકરી કેમ ના લેવી? તમારા મનના બધાના પ્રશ્નો હું બોલી દઉં છું, બરાબર ને? આમાં સારું છે, બરાબર ને? એટલે નોકરી નથી લીધી, બરાબર? સિમ્પલ વસ્તુ છે, બરાબર? એટલે અમારી સામું પણ જોતા રહેજો. તમારા સામું જ છે મારી નજર, ચિંતા ના કરો. ઓકે. બધાને વિડીયો કમ્પ્લીટ દેખાય છે કે બ્લર દેખાય છે ભાઈ? કે મને એવું દેખાય છે? ઓનલાઈનવાળા જરા બૂમ પાડો તો જરા. આ સિલેબસ છે જૂનો સિલેબસ, જેમાં આવા 16 ટોપિક છે મેન્શન કરેલા હતા, બરાબર? લોજિકલ રિઝનિંગ અને એનાલિટિકલ એબિલિટી, આ રીતે તમને આખા એક ટોપિક છે ને મેન્શન કરેલા હતા. તો તમને ખબર પડતી હતી કે મારે કયા ટોપિક વાંચવાના છે.
પછી આવ્યા હસમુખ પટેલ સાહેબ, એમને 5 ટોપિક લખી દીધા. છોકરાઓ ખુશ થઈ ગયા કે બસ હવે તો 5 જ ચેપ્ટર કરવાના છે. પછી ખબર પડી ઉપર તો આ તો સીસેટનો સિલેબસ છે. આ ઉપર જે લખ્યું છે પેપર 2 એ સીસેટનો સિલેબસ છે, જેની અંદર આપણે આ બે ટોપિકને કાઢી દઈએ તો આ બંને ઇંગ્લિશના ટોપિક છે. કોમ્પ્રિહેન્શન, ઇન્ટરપ્રિટેશન, ઇન્ટરપર્સનલ સ્કિલ એન્ડ ઇન્ક્લુડિંગ કોમ્યુનિકેશન સ્કિલ. ઓનલાઈનવાળાને કદાચ નહીં દેખાતું હોય પણ મનની આંખોથી જોજો. ઓકે. તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતા, એમાં લખ્યું છે તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા. નિર્ણય જો આ ટોપિક 1, 2, 3, 4, 5 1, 2, 3, 4, 5 એઝ ઇટ ઇઝ આમ કરીને ગૂગલમાં કોપી કર્યું, ગુજરાતી કર્યું અને પેસ્ટ કરી દીધું. બરાબર ને? એટલે ટૂંકમાં સીસેટ જેવું આ લોકો કરવા માંગે છે. જો સીસેટ જેવું કરે તો માર્કેટમાં ઘણા ગણિતના ફેકલ્ટી બેરોજગાર થઈ જશે. બરાબર? એમાં આપણે નહીં આવીએ. બરાબર ને? સમજો છો ને? એટલે આપણે અત્યાર સુધી જે પણ કર્યું છે ઘણાનું એવું કેવું થાય કે યાજ્ઞિક, મારું નામ ખબર છે ને? યાજ્ઞિક બારોટ નામ છે. નામ તો કહેવાનું ભૂલી ગયું. બરાબર ને? યાજ્ઞિક નામ છે, YAGNIK. ઓકે? હજુ કંઈ? ઓકે, બસ આટલું જ બરાબર છે. ઓકે. તો સમજો આ 5 ટોપિક છે. આ 5 ટોપિકને કેવી રીતે કરવાના છે, કેટલા કરવાના છે, બરાબર, કયા કયા ચેપ્ટર એની અંદર ઇન્ક્લુડ થશે એની થોડી ચર્ચા કરી લઈએ. પછી એક ચેપ્ટર પણ આપણે ભણીએ છીએ. બરાબર? આ વિષય કેમ કરવો જોઈએ? મનમાં પ્રશ્ન થાય તો પહેલાં તો લો હેંગિંગ ફ્રૂટ છે. બરાબર ને? તમને મેં સફરજન તોડવા મોકલ્યા હોય તો પહેલાં ઉપરથી સફરજન તોડો કે નીચેથી પાકેલું? સ્વાભાવિક છે. બરાબર ને? ઇઝીલી અચીવ છે. જલ્દી તમે આ હું તમને સમજાવી, તમે આરામથી તમે સમજી લેશો. તમારા ઘરે જઈને મહેનત ઓછી કરવી પડશે. બરાબર ને? ભૂલી નહીં જાઓ. મેઇન વસ્તુ છે તમે જ્યારે તૈયારી કરશો ત્યારે ઇન બિટવીન કેવું થશે, હિસ્ટ્રી વાંચતા હશો ને ત્યારે જિયોગ્રાફી ભૂલી ગયા હશો. જિયોગ્રાફી વાંચતા હશો તો એવું લાગશે પોલિટી ભૂલી ગયા છો. આ વિષયમાં એવું નહીં થાય. આવડી ગયું તો આવડી ગયું, નહીં આવડ્યું તો નહીં જ આવડ્યું. બરાબર ને? પણ એવું બનશે નહીં આવડ્યું. બરાબર ને? ઓકે. ચા પીને આવ્યા છો ને? 10:30 લેક્ચર હોય છે ને દરરોજ? 8 વાગે લેક્ચર હોય છે. સવારે 8 વાગે ચા પીને જ આવવાનું, ચા પીતા હોય તો. બરાબર ને? 2 વાર પીધી એ વધારે ડોઝ થઈ જશે, પછી વધારે મગજમાં ઉતરી જશે. ઓકે, ચલો. ઓછો સમય લે છે પ્રશ્નો સોલ્વ કરવામાં. સેકન્ડોમાં પ્રશ્નો સોલ્વ થતા હોય છે કમ્પેર ટુ મેથ્સ. બરાબર? અને આમાં કોઈ એવા હાર્ડ ફોર્મ્યુલા આવતા નથી. એટલે આ વિષય તમને ત્યારે જ આવડ્યો કહેવાય જ્યારે તમે આમાંથી પૂરેપૂરા માર્ક્સ લઈને આવો. બરાબર? 25 માર્ક્સનું રિઝનિંગ પૂછાય અને તમે 25માંથી 25 ના લાવો તો એવું કહેવાનું નહીં કે મને રિઝનિંગ આવડે છે. બરાબર? 25માંથી 20 તો 25માંથી 15 માર્ક્સ છે ને, એ તો જે તૈયારી નથી કરતા ને એ લોકોએ રિઝનિંગમાં 15 માર્ક્સ લાવી દે. તો 25માંથી 25 માર્ક્સ આવે એવું હું કરાવીશ, અને 25માંથી 25 આવે ત્યારે જ એવું બોલવાનું કે મને રિઝનિંગ હવે આવડી ગયું. એના સિવાય કહેવાનું નહીં કે રિઝનિંગ આવડે છે. સમજાય છે? ઓકે. થોડી ચેપ્ટરની વાત કરીએ તો અત્યાર સુધી બધા ટ્રેડિશનલ ટોપિક છે. બરાબર? ટ્રેડિશનલ ટોપિક મને પીપીટીમાં ભણવાની આદત નથી. હું તમને પહેલેથી કહી દઉં. આ તો પહેલો દિવસ છે, તમને થોડું સારું લાગે, કલરફુલ. બરાબર? એટલા માટે પીપીટી છે. બાકી આપણે બ્લેન્ક બોર્ડમાં જ ભણાવવાની આદત છે. ચાલશે ને? ચલાવવું જ પડશે ને? ઓકે. ધ્યેયની પહેલી બેચથી હું ભણાવું છું. બરાબર ને? ધ્યેયની પહેલી બેચ હતી ને ઓનલાઈન, ત્યારથી હું ભણાવું. ધ્યેય બન્યું એના પહેલાંથી જોડાયેલું છું તે સાથે. ઓકે. તો આ તમારા ટ્રેડિશનલ ટોપિક છે. ઘડિયાળ, કેલેન્ડર, ક્રમ, કસોટી, સંખ્યા શ્રેણી, આ બધા ટોપિક અત્યાર સુધી આપણે ભણાવતા હતા જ. બરાબર? પણ નવા સિલેબસ પ્રમાણે જોવા જઈએ, જે રીતે યુપીએસસી પૂછી રહ્યું છે એ પ્રમાણે આવા ટોપિક ઇન્ક્લુડ થઈ શકે એની અંદર. સ્ટેટમેન્ટ એન્ડ કન્ક્લુઝન, સ્ટેટમેન્ટ એન્ડ આર્ગ્યુમેન્ટ, એઝમ્પશન, કોર્સ ઓફ એક્શન, કોઝ ઓફ ઇફેક્ટ અને એનાલોગી ઇન ક્લાસિફિકેશન. એ તો જો કે બધા કરતા હતા. હવે સાહેબ આ ટોપિક કેટલા વિદ્યાર્થીઓ આ પહેલી વાર આવા ચેપ્ટરના નામ સાંભળે? ઘણા. શરમાવાનું નહીં, ખોટું. આ ક્લાસ છે ને 4 દિવસ, એમાં એવું માની લો કે તમે શીખવા જ આવ્યા છો, કે માનવાનું નથી, શીખવા જ આવ્યા છો. ખોટું પડશે ને તો કોઈ વાંધો નથી. અહીંયા 50ની 100 વખત ખોટું પડશે. બરાબર ને? પેપરમાં જઈને ખોટું કરીને આવતા નહીં. બરાબર ને? પ્રેક્ટિસ જેટલી હું કરું એટલું તમારે પ્રેક્ટિસ કરવાની છે. એટલે ટૂંકમાં આટલા ટોપિક જે છે
એ હવેના સમયની અંદર મને એવું લાગે છે, હવે જો એપ્રિલ મહિનામાં પેપર છે, તો એપ્રિલ મહિનાના પેપરની અંદર આપણે જોવા જઈએ તો એક પેપર આવશે, એના પછી એક અંદાજો લગાવી શકશું કે આ લોકો કયા ડાયરેક્શનમાં લઈ જઈ રહ્યા છે. પણ મારા અંદાજથી હું વાત કરું તો કદાચ આ લોકો આ ટૉપિક ઉપર વધારે જઈ શકે, જે રીતે યુપીએસસી પૂછી રહી છે. હું તમને એક નાનો એક ડેમો આપું છું કે તમને આ ટૉપિકમાંથી સ્ટેટમેન્ટ એન્ડ એઝમ્પશનનો એક ડેમો આપું છું કે આવો ટૉપિક છે, એમાંથી કેવા પ્રશ્નો આવે. જો આમાં કોઈ પણ વિદ્યાર્થી જેને આ ટૉપિક ના કર્યો ને એ આન્સર આપી શકે, બરાબર ને? બધા 2-2 કલાકના છે. એક નિવેદન આપું છું. આપેલું નિવેદન શું છે? સરકારે ટેક્સ કલેક્શન વધારવા માટે નવી ટેક્સ પોલિસી જાહેર કરી છે, બરાબર? આ સ્ટેટમેન્ટ છે. નીચે ધારણા શું છે, એનું એઝમ્પશન છે કે ભાઈ એ ટેક્સ પોલિસી કેમ જાહેર કરી છે. તો સરકારનું માનવું એ છે કે ટેક્સ વધારવાથી વધુ સારું રેવન્યુ કલેક્શન થશે. આ એવી ધારણા છે. નીચેથી તમને કીધું એઝમ્પશન ઇઝ ઇમ્પ્લિસિટ. આ યુપીએસસીનો પીવાયક્યુ છે, બરાબર? આ મારા ઘરનું નથી, યુપીએસસી પૂછેલો છે ક્વેશ્ચન આ, બરાબર? તો આ જુઓ તો જરા, આમાં તમે શું વિચારી શકો? ખોટો પડશે તો પડવા દો, વિચારો આન્સર શું આવશે. એનાથી મને કોઈ મેટર નથી કરતું. અત્યારે શીખ્યા પછી તમે બધા આન્સર કરતા થઈ જશો. અત્યારે મારે આ ટૉપિક ચલાવવાનો પણ નથી. હું તમને ખાલી બતાવી રહ્યો છું કે બોલો આ તમે વાંચ્યું હોય, સમજ્યા હોય, ના સમજ્યા હોય તો પણ તમે આ પ્રશ્નોનો આન્સર આપવા માટે કેપેબલ છો? હા તો બોલો લે. કેમ આમ સદમામાં આવી ગયા છો? ટેક્સ પોલિસી જાહેર કરી, એનાથી સરકારનું મતલબ એની તમે ધારી શું શકો? એ ટેક્સ પોલિસી કેમ જાહેર કરી હશે? રેવન્યુ જ વધારવા, બરાબર ને? તો આ જે છે એ એઝમ્પશન છે, એ સાચી રીતે ઇમ્પ્લાય થાય છે? તમને શું લાગે છે? ચાલો, એક છે એઝમ્પશન ઇઝ ઇમ્પ્લિસિટ, બરાબર? એઝમ્પશન ઇઝ નોટ ઇમ્પ્લિસિટ. એઝમ્પશન પાર્શિયલી ઇમ્પ્લિસિટ. શું સરકાર લોકોના પૈસા લઈ લેવા માંગે છે એવો એનો હેતુ હશે? નહીં હોય ને, તો પાર્શિયલી નહીં હોય. અહીંયા શું કહેવાય? સરકારનું માનવું એવું છે કે ટેક્સ વધારવાથી સારી ઇન્કમ થઈ શકશે, બરાબર ને? આ ઇમ્પ્લિસિટ થઈ શકે છે એવું. ચલો, આના ઉપર આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. ખાલી હું તમને પ્રશ્ન બતાવું છું કે આવા પ્રશ્નો પૂછાઈ શકે, બરાબર ને? હવેના સમયની અંદર, ચલો તમને બીજો પ્રશ્ન. ઉદાહરણ તરીકે તમે બાઇક લઈને નીકળ્યા છો, તમારી બાઇક જે છે કોઈને અડી જાય છે, મતલબ કોઈની ગાડીને અડી જાય છે. પેલું ગાડીમાંથી ઉતરીને તમે લાફો ઝીકી જાય છે. નીચે પછી લખ્યું, શું તમે એને પ્રેમથી મનાવશો? ના, સીધા જ ના. શું તમે પોલીસ ફરિયાદ કરશો? તમે જે મનમાં ઓપ્શન લાવો છો ને કે હામાં 4 જીતશો, એવું નહીં લખેલું હોય. આવશે ને, આવું મનમાં આવશે, પણ અધિકારી કેવો હોવો જોઈએ એમને ખબર, એમને એ તો જોઈએ છે. સમજાય છે? ખબર પડે છે? કોઈ તમારા ઉપર થૂકે તો 4 વખત તમે હામાં થૂકી દેશો? નહીં થૂકો ને? બોલો તો ખરા. તમને કોઈ લાફો મારે તો આમ તો મનમાં આ વિચાર આવે જ કે હું સાહેબ ત્યાં ને ત્યાં પતાવી દઉં. એ જ જગ્યાએ બધું સાઈડમાં રહ્યું. અધિકારી બનવું હોય તો બનીશ, બધું સાઈડમાં રહી જશે, પહેલાં એને મારું. થાય ને આવું? પણ એવું નથી વિચારવાનું. એ બધું પેપર પછી કરવાનું, બરાબર ને? સમજાય છે? એથિક્સનું પેપર આવશે તો કેવું લખશો તમે બધા? ઓનેસ્ટી, ઇન્ટેગ્રિટી લખશો ને? કરપ્શન જ આ દેશને ઉદયની જેમ ખાઈ રહ્યું છે. લખશો ને? લખવું જ પડશે. ભાવનાઓ બહાર આવી રહી છે. આ તો તમારી રેકોર્ડ થાય છે, ધ્યાન રાખજો. કોઈક મારી છે ને અહીંયા ક્લિપ છે ને ફેરી નાખશે માર્કેટમાં, બદનામ થઈ જઈશું, બરાબર? ચાલો, ખબર પડી ને? ટૂંકમાં એઝમ્પશન સ્ટેટમેન્ટ આપ્યું હશે, એના એઝમ્પશન હશે, અને એ એઝમ્પશન તમને ભલે તમે વાંચ્યું હોય કે નહીં વાંચ્યું હોય, તમારે થોડું એક અધિકારીના પર્સપેક્ટિવથી વિચારવાનું છે કે આમાં શું હોય. આ યુપીએસસીના 2 પ્રશ્નો મેં મૂક્યા છે. વાંચતા હોય છે ને ઇંગ્લિશનું એક આખું પેપર લખવાનું આવશે, ખબર છે? કેટલા લોકો સાયન્સ બેકગ્રાઉન્ડવાળા છે? એમાં એન્જિનિયરિંગવાળા બહુ આબાદી ઘટી જાય છે ભાઈ આપણી તો, બરાબર? હું પોતે એન્જિનિયર જ છું, બરાબર? અને આર્ટ્સવાળા, કોમર્સ, વેરી ગુડ. કોમર્સવાળા પ્રત્યે અલગ મને લગાવ છે. કેમ પૂછો? તમારા મનમાં ક્યુરિયોસિટી કેમ?
કારણ કે કોમર્સવાળા વિદ્યાર્થીઓ કેવા હોય, કોઈ મનમાં ઉપર ના લેતા. આપણી બધી વાતો અંગત વાતો છે, બરાબર ને? કોમર્સવાળા વિદ્યાર્થીને એવું લાગતું ને કે આપણે બહુ હોશિયાર, બહુ આપણે હોશિયાર છીએ નહીં, એટલે સાયન્સ લેતા ના હોય, પોતાને ઠોઠ માનતા ના હોય, બરાબર? સમજાય છે? પોતાને ઠોઠ માનતા ના હોય તો શું, ક્યાં જઈએ? કોમર્સ લો, બરાબર? ચલો આ પ્રશ્ન વાંચો, સ્ટેટમેન્ટ એન્ડ એઝમ્પશન વાંચો, આન્સર બી લખેલો છે, બરાબર? એટલે તમને અંદાજ આવી જશે કે શું છે આ. The city council has decided to install more street light to reduce accident. એટલે એક સિટીની અંદર વધારે સ્ટ્રીટ લાઇટ જે છે, સિટી કાઉન્સિલે સ્ટ્રીટ લાઇટ નાખવાની નક્કી કરી છે, બરાબર ને? એઝમ્પશન શું છે? સ્ટ્રીટ લાઇટ કેન હેલ્પ પ્રિવેન્ટ એક્સિડન્ટ. આ એનું એઝમ્પશન છે. ખબર પડે છે ને આટલું ઇંગ્લિશ તો? ઓકે. The assumption is implicit because the decision to install more street lights suggests a belief that better lighting will reduce accident. This is a reasonable inference based on common safety practices. એટલે ટૂંકમાં એમ કહેવા માગે છે કે ભાઈ લાઇટો નાખશું ને તો લોકોને દેખાશે જ્યાં ત્યાં ઠોકાઈ નહીં જાય, કહેવા માગે છે, બરાબર ને? એટલે આ જે છે ઇમ્પ્લિસિટ થઈ રહ્યું છે. સમજાયું? હા, આમાં બોલો, આમાં કઈ બુદ્ધિ વાપરવાની તમારે? થોડું પોતાની સૂઝબૂઝ જ યુઝ કરવાની છે ને. તો આ યુપીએસસી 2020માં પૂછેલો પ્રશ્ન છે, સીસેટમાં. બીજો ક્વેશ્ચન જો 19માં, સ્કૂલ શુડ ઇન્ટ્રોડ્યુસ અ કમ્પલસરી સ્પોર્ટ્સ પીરિયડ ટુ ઇમ્પ્રૂવ સ્ટુડન્ટ હેલ્થ. આન્સર બી આપેલો છે. તમને એક અંદાજ મળે કે ભાઈ દેખાય છે તમને નીચે? રેડી? હવે વાંચો. વાંચી લીધું? હવે અંદાજ આવે છે કે પ્રશ્નો કેવા પૂછી શકે આ લોકો, બરાબર? આવા એઝમ્પશન, કન્ક્લુઝન, સિલોક્સ, તમને આવા પ્રશ્નો ક્યાંક ને ક્યાંક જોયા છે. કેટલાક ઘોડા હાથી છે, બધા ઘોડા ગધેડા છે, આ પ્રશ્નો જોયા છે ને? તો એવા પ્રશ્નોની પણ ટ્રેન્ડ છે, બરાબર ને, હવેના સમયની અંદર. એટલે અત્યાર સુધી તો કોઈ પણ બેચમાં એવું નથી બન્યું કે આપણે ક્લાસમાં કરાયું હોય ને એ પેપરમાં ના આવ્યું હોય, તો પેપરમાં આવ્યું હોય આપણા ક્લાસમાં ના કરાયું હોય. અત્યાર સુધી એવું નથી બન્યું, બરાબર ને? આગળ પણ નહીં બને એવી આપણે આશા રાખીએ છીએ. ઓકે, આશા જ રાખી શકીએ ને, બીજું તો શું કરી શકીએ બોલો? કેમ આગળ નથી જતું? ઓકે, તો ટોપિક ચાલુ કરીએ હવે. ઠીક આવી છે, 5 મિનિટ રાહ જોઈ છે. વેરી ગુડ. ચલો ચોપડો હવે. હા, એક વસ્તુ એ, નોટ કેવી બનાવવાની. નોટ મારે કમ્પ્લીટ જોઈ છે. આના ઉપર હું બહુ સ્ટ્રિક્ટ છું, બહુ જ સ્ટ્રિક્ટ, બરાબર ને? તમને લાગતો નહીં હો, બરાબર ને? પણ છું. ઓકે, લાવ બરાબર. આટલી જાડી નોટ રિઝનિંગ માટે નાની પતલી નોટ રાખવાની. મેથ્સની અલગ રાખજો, ગણિત રિઝનિંગને અલગ રાખજો, બરાબર? એવું ના વચ્ચે ભાગ કરી દીધું, એક બાજુ રિઝનિંગ લખીએ ને એક બાજુ ગણિત, બરાબર ને? પછી એવું થાય કે ના રિઝનિંગનું રિઝનિંગ મારે, ના ગણિતનું ગણિત મારે, બે માટે બીજા અલગ અલગ ચોપડા લેવા પડે, બરાબર? એટલે એક જ ચોપડો નાનો પતલો બનાવવાનો, પણ કેવો આવો બ્લેન્ક પેજવાળો, બરાબર? લાઈનોવાળો નહીં, બરાબર? બ્લેન્ક પેજવાળો. તમે જ્યાં ખૂણામાં લખો ને તો લખી શકો પોતાની રીતે, સારી રીતે, અને જે રીતે તમારે. આપણે કારણ કે ટ્રેડિશનલી કશું નથી કરવાનું, થોડું આપણી રીતે જ જઈશું. જે વસ્તુ તમને ચોપડીઓમાં નથી મળવાની એ બધી વસ્તુ હું તમને અહીંયા કરાવીશ, બરાબર? ચલો, એટલે આવો બ્લેન્ક ચોપડો હોવો જોઈએ. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે પણ આવો ત્યારે આગળનું બધું ચાલેલું રિવાઇઝ કરીને જ આવવાનું, બાકી લેક્ચરમાં આવવાનું નહીં, બરાબર ને? પહેલો દિવસ છે એટલે તમને આટલી બધી સંખ્યા દેખાય છે. ધીમે ધીમે ખબર પડશે કે ક્લાસ તો આપણા કામના નથી, તો જીપીએસસી આપણા કામની નથી, એટલે ઘણા છોકરાઓ છોડી દેશે. આ તમને એવું લાગે છે ને, નવાઈ લાગશે, સાહેબ આ શું વાત કરીએ? સાચી વાત છે. ભારતના કોઈ પણ ક્લાસમાં જતા રહો, પહેલાં સંખ્યા બેઠી હોય બહુ બધી, પણ ધીમે 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 ધીમે
માંડ 10, 15, 20, 25 થઈને બેસી જાય, બરાબર ને? એમાં તમારે આવવાનું છે ને, જેમાં મતલબ છેલ્લે 10 વધે એ વિદ્યાર્થીને તમે હશો ને? આજે હા બોલવાવાળા છે ને પહેલાં પકડીશું, બરાબર ને? ઓકે, બરાબર ને? કેમ દુઃખી છો? હજી તો વાર છે વેલેન્ટાઇન ડે. થાય છે, બધું કરશે ભગવાન. ચલો અહીં આવી જાઓ પાછા. કોડિંગ ડીકોડિંગ ચાલુ કરીએ, બરાબર? હેડિંગ લગાવી દો, કોડિંગ ડીકોડિંગ. ગરમી તમને લાગે છે કે મને એકલાને જ લાગે છે? લાગે છે? એસી બેસી ચાલુ છે કે નથી ચાલુ? એ બંધ છે? અરે વર ક્યાં છે રિમોટ? લાઇટ ચાલુ કરવાનું ક્યાંથી કરવાની છે? ક્યાંથી કરવાની છે? ઓનલાઈન વાળા મિત્રો માતાજીની આરતીમાં ભાગ લેતા રહેજો થોડી થોડી, બરાબર? ઓકે, કોડિંગ ડીકોડિંગ ચેપ્ટર ચાલુ કરીએ છીએ. અને ચાલો કરીએ શ્રી ગણેશ, બરાબર ને? હમણાં કશું કોઈ લખવાનું નથી, શાંતિથી બધું મૂકી દો, પેન બંધ કરી દો, હું પૂછવાનો જવાબ આપવાનો ખાલી. હા, તમારે જે કરવાનું એ કરી દો, તૈયાર થઈ જાઓ, બરાબર ને? ચલો, ABCD તો બધાને આવડે છે ને? ABCDમાં કેટલા લેટર હોય? કેટલા લેટર હોય? ટોટલ 26 આલ્ફાબેટ હોય કે ના હોય? ટોટલ 26 આલ્ફાબેટ્સની અંદર સ્વર કેટલા હોય? 5. કયા કયા હોય? A, E, I, O, U. આ બધા કેવા છે? સ્વર છે. ઇંગ્લિશમાં શું કહેવાય એને? વોવેલ્સ. શું કહેવાય? વોવેલ્સ. બાકીના બધા જ જે છે 21 એ કન્સોનન્ટ છે, એટલે કે વ્યંજન છે, બરાબર ને? તો 21 જે છે શું છે ભાઈ? વ્યંજન છે. રેડી? હવે અહીંયા શું શીખવાનું છે સમજો. ABCDના બધા લેટર છે. ABCD A પહેલા સ્થાન ઉપર છે, B બીજા સ્થાન ઉપર છે ને? એ રીતે આગળ જાઓ એમ Z કયા સ્થાન ઉપર છે? 26મા સ્થાન ઉપર આવશે. આવશે કે નહીં આવે? તો પૂછું, P કયા સ્થાન ઉપર છે? R કયા સ્થાન ઉપર છે? L કયા સ્થાન ઉપર છે? J કયા સ્થાન ઉપર છે? સાહેબ આવું થોડું આવડે? ABCD લખી દેવાની પેપરમાં, એવો ટાઈમ છે નહીં. હું એમ પૂછું, P 16મા સ્થાન ઉપર છે, R 18મા સ્થાન ઉપર, Q 17મા સ્થાન ઉપર, O 15મા સ્થાન ઉપર, J 10મા સ્થાન. 5 મિનિટમાં બધા બોલતા થઈ જાય, મજા આવશે કે નહીં આવે? બરાબર ને? તો જેટલું પૂછું એટલું જવાબ આપતા જજો. મારું કીધું, મારામાં ક્યાં ગીત વાગે છે? ઓકે, હવે A કયા સ્થાન ઉપર? B કયા? હું પૂછીશ હમણાં. D કયા સ્થાન ઉપર? ચાલો, ચોથા સ્થાન ઉપર કયો લેટર આવે? બોલવાનું છે. ચોથા સ્થાન ઉપર કયો લેટર છે? બીજા સ્થાન ઉપર? ત્રીજા સ્થાન ઉપર? D કયા સ્થાન ઉપર છે? આ તો બધાને આવડે છે, બરાબર ને? વાત આવે છે ઈની. ઈ સાથે ખરેખર એવું છે, એનું એક પાંખ્યું છે, અહીંયા ના હોવું જોઈએ. આ પાંખ્યું છે એ આ જગ્યાએ ના હોવું જોઈએ. એને આમ ખસેડો થોડું આગળ અને અહીંયા લઈ જાઓ તો 5 બને કે ના બને? કઈ આંખોથી દેખવાનું? હા, કઈ આંખોથી જોવાનું? મનની આંખોથી. દેખાય છે? હવે દેખાય છે ભાઈ? શું નામ તમારું? અરે તમે અવિનાશ વિનાશ ના કરી દેતા કોઈનું, બરાબર? ઈ કયા સ્થાન ઉપર છે? 5મા સ્થાન ઉપર. ઈ કયા સ્થાન ઉપર?
ચલો આને તમારે એફ ને ફિક્સ કરવાનો છે. શું કરવાનો છે? ફિક્સ. એફ ફિક્સ શું થઈ જશે? 6. એફ કયા સ્થાન ઉપર છે? ખબર પડે ને કે જ્યારે પણ એફ દેખીએ ત્યારે યાર પાંખ્યું આમ ચોંટાડ્યું હતું, હા કે ના? ખબર પડશે ને? તો ઈ કયા સ્થાન ઉપર છે? એફ કયા સ્થાન ઉપર છે? છઠ્ઠા સ્થાન ઉપર. અચ્છા એફ. આને મનની આંખોથી જુઓ તો ક્યાંક તમને સાતડો દેખાય છે? દેખાય છે? ચલો જી કયા સ્થાન ઉપર છે? 7મા સ્થાન ઉપર. એચ ને ઘર બાર નથી. શું નથી? ઘર અને બાર. બાર એટલે ઘર, બાર. ઓકે, આ ઘર અને આ બાર. બોલો H8 બન્યો કે ના બન્યો? કઈ આંખોથી જોવાનું? તો H કયા સ્થાન ઉપર આવી ગયો? F કયા સ્થાન ઉપર છે? F બોલે હું તો અહીંયા 8 ગમે તે બાજુ કરું, હું તમને ગુમરાહ ગમે તે રીતે કરું, તમારે થવાનું નથી. બરાબર ને? F કયા સ્થાન ઉપર છે? 5મા સ્થાન ઉપર કયો લેટર છે? 4થા સ્થાન ઉપર. જે નહીં બોલે ને એને એની સાસુના સમજે. બરાબર ને સાહેબ? હજુ આવા તો દો. હે, તમારું દુઃખ છલકાઈ ગયું એમાં, જુઓ તો. ચલો H કયા સ્થાન ઉપર? 7મા સ્થાન ઉપર કયો લેટર છે? બીજા સ્થાન ઉપર કયો લેટર છે? ચલો તમે બધું જ જાણો છો ને? બધું જ જાણો છો? આઈ નો એવરીથિંગ. શું જાણો છો? આઈ નો એવરીથિંગ. ખબર પડી ને? ચલો આને ખાલી જોઈ લો. શું કરવાનું છે? જોઈ રહેવાનું છે. જોઈ રહેવાનું, ખાલી ખાલી જોઈ રહેવાનું. બરાબર ને? આ કોણ છે? કે. આને શું કરવાનું? બરાબર ને? આનું કરાવું છું હમણાં, ઉભા રહો. કે થોડો વાંકો થઈ ગયો, સીધો કરી દઈએ. બે ભાઈઓ હતા, બે સાદા અને સિમ્પલ સારા ભાઈઓ હતા. એનું થયું એક્સિડન્ટ. શું થયું? ક્યાંથી એક્સિડન્ટ થયું? આ બાજુથી થયું. આ પાંખ્યું આમ વળી ગયું છે, અને આમ પકડીને આમ સીધું કરી નાખો. તો એક તો આ સીધું છે, એટલે બોલો તો ખરા. આ પાંખ્યું આમ સીધું કરી નાખું તો આમ સીધું થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય. ખબર પડે છે? કે જોઈએ તો કયો લેટર યાદ આવશે? 11. અરે કે કોઈક આવી, કે ના ફેમિલીમાં આવો વ્યક્તિ પણ છે. ઉભા રહો. આવું જોઈને તમને શું યાદ આવે? હે? આર્ક? એવું બધું નથી યાદ કરવાનું. આ વી છે ઊંધો થયેલો. શું છે? વી. દેખાય છે ને? હું જે દેખાડું એ જ દેખવાનું તમારે અત્યારે. બરાબર ને? મારી આંખોથી દેખ પાર્થ. બરાબર ને? એટલે અત્યારે ચલો ભાવનાઓ નથી વહી જવાનું આપણે. ખબર પડી? ખબર પડી લ્યા? દેખાય છે છેલ્લે બાલ્કનીમાં બધું? દેખાય છે ભાઈ? આ બાજુ આગળ બેઠા છે વચ્ચે. ઓકે. મને ગરમી લાગી રહી છે. કેમ એવું છે? કાં તો પછી મારું બીપી લો નથી થતું ને? એસી ચાલુ નથી. ઉભા રહો, કંઈક કરીએ. હા, એક હમણાં કહી દઈએ. ઉભા રહો. ત્યાં રિમોટ કોઈ હંતાવી તો નથી ને કે સાહેબ ને એ તો જોઈ આવું કરે છે? હા પહેલા. અરે તમે તો ભાઈ સાહેબ ઉભા રહો. મને માઇક બંધ કરો. માઇક બંધ કરીને ઘણી વાર વાતો કરું છો, બરાબર? રેકોર્ડ ના થઈ જાય ને, સમજો છો? ભાવનાઓને સમજો. ચલો આઈ કયા સ્થાન ઉપર છે? જી કયા સ્થાન ઉપર છે? ચોથા સ્થાન ઉપર કયો લેટર છે? બીજા સ્થાન ઉપર કયો લેટર છે? એચ કયા સ્થાન ઉપર છે? 9મા સ્થાન ઉપર. કે એના ઉપરથી શું યાદ રાખ્યું? કયા સ્થાન ઉપર? આવડી ગયું ને? આવું કોઈ કાર્ડ ખબર છે? ના? અહીંયા આવું ખબર પાડો. તમારું નામ શું છે? હે? હર્ષલ. શું નામ છે આ કાર્ડનું? એરટેલ. કયું કાર્ડ યુઝ કરો છો? એરટેલ. L12. એરટેલ. L12. ભાઈ જુઓ, આ બધું મેં મારી તૈયારી સમયે યાદ રાખવા માટે બનાવેલા ગતકડા છે. બરાબર ને? અને આ બહુ જ સક્સેસફુલી ઇમ્પ્લાય થઈ ગયેલા છે. બરાબર ને? આ 4 વર્ષ પહેલાં યુટ્યુબમાં શીખવાડ્યા, પછી ગામમાં બધા શીખવાડે છે. બરાબર ને? ચલો
12. એરટેલ. કે એના ઉપરથી શું યાદ રાખ્યું? એસ, અરે એસ તો બાકી છે ઉપર. એચ જી, હું ભૂલી નથી ગયો સાલા, અહીંથી સીધી લાત મારી હમણાં, રેકોર્ડ થઈ જશે. પહેલા જ દિવસે મને અનપ્રોફેશનલ થતા બચાવી લેજો. હું બહુ અનપ્રોફેશનલી ભણાવું છું પાછો, તમને ખબર નહીં હોય. પહેલા દિવસ બહુ પ્રોફેશનલ રહેવા દો મને, બરાબર? પછી તો બધું પાછા ધીમે ધીમે જશે બધું. અહીંયા લટકાય મૂડી પકડી. ચાલો, એલ કયા સ્થાન ઉપર આવશે? 12મા સ્થાન ઉપર. કે કયા સ્થાન ઉપર છે? વી. મેં તેરા આવું ગીત નથી, યાદ રહે ને? આપણે શું જોઈએ? માર્ક્સ જોઈએ ને? માર્ક્સ ગમે તે રીતે આવે, બરાબર? જય માતાજી કરીને આવે તો માર્ક્સ તો માર્ક્સ જ કહેવાશે ને. ચલો, મેં એટલે આના માટે. ઓકે, ચલો, આની એક ફેમિલી છે. શું છે ભાઈ? ડબલ્યુ. આ 3 ઉપર બેસે તો આ કે હું એ 3 ઉપર બેસું? લે ભાઈ, તું એ બેસી જા. 3 બીજે ક્યાં આવે? 23માં આવે કે ના આવે? તો એમ અને ડબલ્યુ બંને એક સાથે યાદ રહે? યાદ રહેશે? ખબર પડે છે? જો તમને એવું લાગતું હશે કે સાહેબ આપણે ABCD તો પાછળ લખી દઈશું, તમને આવડી જશે ને. કોની દીકરીના ક્વેશ્ચન જોતા સાથે ખબર પડશે કે આ પ્રશ્નની અંદર આ જ પેટર્ન છે, બરાબર ને? જે છોકરાઓ સેકન્ડોમાં સોલ્વ કરતા હોય છે ને એને આ બધી વસ્તુ ખબર હોય છે, બરાબર? ચલો, એલ કયા સ્થાન ઉપર છે? બી કયા સ્થાન ઉપર છે? કે કયા સ્થાન ઉપર? એચ કયા સ્થાન ઉપર? 12મા સ્થાન ઉપર કયો લેટર? 12મા સ્થાન ઉપર એરટેલ. યાદ રહેશે? ઓકે, ચલો, હવે વાત આવે છે કોની? હમણાં પેલા ઝાપટ મારતા હતા ને તમે, એમ આને મારો. આમ ઝાપટ મારશો આમ ફરી જશે. જુઓ, ઊંધો આમ ફરી જાય તો તમને થોડો થોડો ચાર્જ જેવો દેખાય છે. ના દેખાતો ને તોય દેખવાનું તમારે, બરાબર ને? દેખાય છે કે નહીં? દેખાય છે. તો 4 બીજે ક્યાં આવે? ડી સિવાય 14માં જ આવે ને? હા કે ના? તો એન કયા સ્થાન ઉપર આવી ગયો? 14મા સ્થાન ઉપર. હવે મેં તમને આને જોવાનું કીધું છે, હા કે ના? તો આ 10 અને આ 15, 5-5નો ગેપ રાખીને લખી દેવાનું. 10 અને 15 જોવાનું છે. 10, 15, બરાબર ને? ઓકે, ચલો, કોણ આવ્યું હવે? પી. એટલે પી આવ્યો. પી શું કહે છે? પી ગયો છે. શું કહે છે? પી જાય એટલે પલટી મારે. પલટી આમથી આમ ઊંધી મારે છે તો આમ થઈ જાય કે ના થઈ જાય? હા કે ના? દેખાય છે 6 જેવો? કોઈને ના દેખાતો અહીંયા આવો. દેખાય છે? કમ્પ્લીટ દેખાય છે? ચલો, પી કયા સ્થાન ઉપર છે? પી કયા સ્થાન ઉપર થઈ જશે? એલ કયા સ્થાન ઉપર છે? બધાને પૂછું છો હમણાં. પહેલા સમૂહમાં પૂછીશ, પછી ઇન્ડિવિજ્યુઅલી પૂછીશ. અહીંયા ને અહીંયા વસ્તુ આવડી જવી જોઈએ ક્લાસમાં જ, બરાબર? એન કયા સ્થાન ઉપર છે? બી કયા સ્થાન ઉપર છે? જી કયા સ્થાન ઉપર? 16મા સ્થાન ઉપર કયો લેટર છે? 16મા સ્થાન ઉપર. કે કયા સ્થાન ઉપર છે? 12મા સ્થાન ઉપર કયો લેટર? એચ કયા સ્થાન ઉપર? 22મા સ્થાન ઉપર. અત્યારે જોઈને બોલશો મને કોઈ વાંધો નથી. 9મા સ્થાન ઉપર. કે કયા સ્થાન ઉપર? 6ઠ્ઠા સ્થાન ઉપર કયો લેટર છે? 5મા સ્થાન ઉપર. સમજાય છે ને? ઓકે, પી પછી કોણ આવ્યો? ક્યુ, આર. આ બંને એક સાથે યાદ રાખજો. આ 17, આને યાદ રાખવાનું તમારે. આમ તો આને યાદ કરાવું છું, આ પાંખ્યું છે ને આમ જોઈન કરો એટલે 8 થઈ જશે, બરાબર ને? યાદ રહી જ જશે, પણ તમે થોડી મહેનત કરશો ને એટલે રહી જ જશે, બરાબર ને? પછી એસ છે. એસનું આ પાંખ્યું આમ જોઈન કરી નાખો તો 9 બની જાય કે ના બની જાય? બરાબર ને? તો અહીંયા એસ કયા સ્થાન ઉપર થઈ ગયો? 19માં. T20ની મેચ રમો છો કે નથી રમતા? બરાબર ને? ટી કયા સ્થાન ઉપર આવી ગયો? T20ની મેચ રમવા માટે શેમાં આવવું જોઈએ? અંડર 21માં. શેમાં? અંડર 21માં, બરાબર ને? UVW તો યાદ રહી ગયા. એક્સને તમે યાદ કરતા નથી, બરાબર ને? વાય આવશે સીધો.
અલાઓ તમે ક્યાં કનેક્ટ કરો. વાય મારું નામ યાજ્ઞિક બારોટ છે. વાય મારો છે અને ખરેખર મારી બર્થડે 25 તારીખ છે. બરાબર ને? સાચું છે, બનાવેલી નથી પાછી. બરાબર ને? ઓકે, યાદ બધું ભૂલી જાય પણ આ ભૂલતા નહીં. ઓકે, ચલો ક્લિયર. ઝેડ આવડી જશે. લખી જ દેવા દો છેલ્લે એક્સ લખી દો. કોઈક વાર યાદ કરી લેજો. બરાબર ને? ઓકે, ક્લિયર, રેડી? પૂછો હવે. એક વાર ખાલી આને નજર મારી લો પછી હું પૂછું. ત્યાં નજર મારવાની છે. રેડી? પૂછો હવે કે જોઈ લેવું છે હજુ? કંઈક તો બોલો. પૂછી લઉં? ચલો સરસ. પી કયા સ્થાન ઉપર છે? પહેલાં આ સીટ બદલી નાખું કે જોઈને બોલવું છે? બદલી નાખું. અમુક તો પાછળ પૂછડીયા છો કે કોઈ બોલશે ને 16 એટલે બોલી દેશે પાછળ ઉભા. તો આ નથી રાખવાનું. બરાબર, ચલો. આર કયા સ્થાન ઉપર છે? 18. કે કયા સ્થાન ઉપર? 17માં સ્થાન ઉપર. 17માં સ્થાન ઉપર. અમુકને યાદ નથી આવતા હજુ. જે કયા સ્થાન ઉપર છે? એના ઉપરથી બીજું કયા સ્થાન ઉપર? કે કયા સ્થાન ઉપર? 14માં સ્થાન ઉપર. એન. ચલો, એમ કયા સ્થાન ઉપર? એમ ઉપરથી શું યાદ રાખ્યું? ડબલ્યુ કયા સ્થાન ઉપર? 23. એસ કયા સ્થાન ઉપર છે? 19. ઓકે, ચલો હવે હું ઇન્ડિવિજ્યુઅલી પૂછું. અવિનાશ, શું બોલવું છે? બોલ, શું બોલવું છે? આવો બહુ અઘરો પ્રશ્ન કહેવાય, ખબર છે? વાયવા આપે છે? વાયવામાં પૂછવામાં આવે શું આવડે છે? ખબર જ ના હોય શું આવડે છે. અને પછી એ વખતનો કોન્ફિડન્સ કેવું હોય? તમે પૂછો સાહેબ જે પૂછવું હોય. સારું કે સબ્જેક્ટનું નામ બોલી જાય એ ના ખબર હોય. હું કયો વિષય લઉં છું સાહેબ ખબર નથી. એન્જિનિયરિંગમાં અમારા સાથે આવું થયેલું છે. બરાબર ને? હર્ષદ તો બાજુમાં છે. પછી તમારો વારો છે. તમારો વારો પહેલાં. એસ કયા સ્થાન ઉપર છે? કોઈ બોલે ને તો પકડે મારે જ. વેરી ગુડ. 18માં સ્થાન ઉપર કયો લેટર છે? વેરી ગુડ છે ને? દેખ રહે હો લાપરવાહી કંઈ થઈ જાય. બરાબર ને? ચલો તમે ડબલ્યુ. કોઈને એવું ના થાય સાહેબ આને ઇઝી પૂછ્યું મને અઘરું પૂછ્યું, એવું ના કરે. ABCDમાંથી જ પૂછું છું. જે 10. એના ઉપરથી શું યાદ રાખ્યું હતું? 15. આર? 18.
કે હા 11 ડબલ્યુ હા હા તમ મારી આંખોમાં આમ તો નથી જતી ને મને અહીંયા ડબલ્યુ વી હું આમ સંતાઈ જાઉં ને કોઈને કઈ શરમ આવી જતી હોય તો 22 ટી વેરી ગુડ અમુક ગભરાઈ જાય છે સાહેબ તમે પેપર જોતા હોય ને એટલે અમને લખતા નથી આવડતું બાકી અમે લખી તો નાખીએ છીએ એવું છે ને ઓકે ચલો ઈ કયા સ્થાન ઉપર છે વેરી ગુડ ઈ કયા સ્થાન ઉપર 10મા સ્થાન ઉપર એફ એચ બ્લેન્ક થઈ જાવ છો પેલી અમુક તો હેલોજન છે ધીમે 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 આવડતું હોય તો ખરું પણ બચારા ધીમે રહીને બોલી નથી શકતા ચલો વાંધો નહીં ભાઈ આદત છે અહીંયા આંટો મારતા મારતા હું બધા ચોપડાએ ચેક કરીશ હજી તો સમય છે આજે તો પ્રોફેશનલી ભણીએ છીએ થોડા અનપ્રોફેશનલ થઈશું પછી બરાબર ને એમાં ઘણા છટકી જશે કાં સાહેબ તો પકડી પકડીને ભણાવે બરાબર તું છટકી જઈશ ચલો આગળ વધીએ છીએ એવું માનું છું તમને બધા લેટર આવડી ગયા છે માની લઉં વિશ્વાસ રાખું વિશ્વાસઘાત નહીં થાય મારા સાથે નહીં થાય ને સાલા હરખી રીતે ના બોલો બરાબર ને ચાલો હવે તમને બધાને લેટર તો માની લો આવડી ગયા છે બરાબર હવે વાત કરું છું સમજો એબીસીડીનો એ પહેલા સ્થાન ઉપર છે એવી રીતે એના સામે છેલ્લા સ્થાન ઉપર કયો લેટર છે ઝેડ છે બરાબર ને એ રીતે બી બીજા સ્થાન ઉપર છે અહીંયા કયો છે આરના સામે કયો લેટર આવશે ઉભા રહો શાંતિ રાખો આના માટે આપણા જોડે મસ્ત મજાની વાત છે હર્ષલની તારી વાત છે મારા જોડે કહી દો ભાઈ જાણવી છે જો બધા હા પાડે છે જાહેર જનતાને માન આપીને નથી ના કહું છે જે સ્ટોરી છે એ છે પ્રેમ કથા છે કોણ હર્ષલ જાણવી છે ને ભાઈ છે જ નહીં દુઃખ છલકાય છે તારા અંદર છે જ નહીં સાહેબ ક્યાં વાંધો નહીં થઈ શકે બધા સ્પેશિયલી ગાંધીનગર તૈયારી માટે આવેલા વિદ્યાર્થીઓ છો કે પછી અહીંયાના જ છો ને હેઠ અહીંયા ગમે તેમ કરીને કેટલા સ્પેશિયલ મતલબ અહીંયા ક્લાસ જોઈન કરવા માટે જાય છે ઓહો ઇતની સારી સંખ્યા મતલબ બધા જ છે એમ ને સરસ તો હર્ષલભાઈ તમે ક્યાંથી આવ્યા સુરતથી ચલો સુરતથી વાત કરીએ હર્ષલભાઈ ક્યાંના સુરત હવે દેખીને તો આઝાદ લાગે છે કેવા છે કેવા છે બોલવાનું છે કેવા છે આઝાદ છે કેવા છે ભાઈ આઝાદ છોકરો જ છે અરે હા આઝાદ આઝાદ બોય આઝાદ બોય શું છે ભાઈ આઝાદ બોય કોણ છે બોલો હા પેલી છોકરો પેલી કુરકુરિયા ખાતી હોય ને એમાં ભાઈ બીજું ખાય છે શું ખાય છે ક્રક્સ ખાય છે શું ખાય છે ક્રક્સ ખાય છે મને દરેક બેચમાં એવી અઘરી કોકમો મળી જાય છે એકવાર એક છોકરી એક સાહેબ માવો ખાય છે શું ખાય છે બહુ મતલબ એક્સ્ટ્રીમ લેવલ અમુક બેચો તો એવી હોય ને ખતરનાક મેં પછી એમ પ્રશ્ન પૂછ્યો ક્રક્સ કોરું કોરું ખવાય તો કે ના કંઈક પીવું પડે ને એટલે શું પીવે છે એટલે એક કહે કે સાહેબ પોટલી પીવે છે શું પીવે છે એટલે પોટલી નથી પીતો શું પીવે છે ભાઈ ડ્યુ પીવે શું પીવે છે ડ્યુ ડર કે આગે જીતે હૈ બરાબર ને ચાલશે ને વેરી ગુડ ઉમરી તો નહીં કઈ એમાં ઓકે કોણ હતું ભાઈ આઝાદ બોય શું ખાતો હતો શું પીતો હતો ભાઈ જોડે બાઈક હતી પહેલા હું એવેન્જર લખાવ્યું હતો હવે જમાનો બદલાયો એટલે બાઈક આવી ઈવી બાઈક બરાબર ને ઈવી બાઈક હોય બાઈક ફૂલ મસ્તીમાં આવે કે ના આવે બોલજે હો તું બોલ્યો તો ને હમણાં ભૂલી ગયા હવે મને તું યાદ રહીશ હવે હું નહીં ભૂલું બરાબર ને ફૂલ મસ્તીમાં આવે છે શું થાય છે ભાઈ જ્યારે નાબાલિક હતા ત્યારની વાત છે
એટલે અત્યારે થોડા મોટા થઈ ગયા છે એવું માની લઈએ, બરાબર ને? હવે સુધરી ગયા છે એમ, બરાબર. ભાઈ બાઇક લઈને ક્યાં જાય છે? જીટી રોડ. ક્યાં જાય છે? જીટી રોડ. જીટી રોડ બાઇક લઈને જેકેટ બેકેટ પહેરીને જાય છે. ત્યાં એક હાઈસ્કૂલ આવેલી છે. શું છે ભાઈ? અવાજ નહીં હોય એવું ફાલતુનો અવાજ કરે મારી નાખીશું અહીંયા કોઈને, કાઢી મૂકે ક્લાસમાંથી. શું આઝાદ બોય, મને છેલ્લી બેન્ચીસે બેસીને તમે આટલું બી બોલશો ને મને ખબર પડશે તમે શું બોલે, બરાબર ને? ચલો, અહીંયા આઝાદ બોય શું ખાતો હતો? ક્રક્સ. શું કીધું હતો? પછી શું થાય છે? વી બાઇક લઈને ફૂલ મસ્તીમાં આવે છે. ક્યાં જાય છે? જીટી રોડ ઉપર હાઈસ્કૂલ. હવે સ્વાભાવિક ક્યાં છોકરો છે, સામે કન્યા હોવાની, સુન સાહેબા સુન, પ્યાર કી ધૂન, તુજે મેને ચૂન લિયા તું બી મુझे ચૂન, બરાબર ને? તો હર્ષલભાઈ આવું થાય છે, બરાબર? અંદર તો એટલો ખુશ થાય છે ને, અંદરથી તો એટલો બધો ખુશ થાય છે આ માણસ, મજા આવી ગઈ આજે તો એમ, બરાબર ને? ચલો, પછી કહાનીમાં ટ્વિસ્ટ આવે છે, ઘરે ખબર પડી જાય એવો માર પડે છે, બરાબર ને? સરખો વ્યવસ્થિત કરીને મારે છે, પણ પ્રેમ તો પ્રેમ છે, બરાબર ને? છોકરી કહે છે પ્રિય, દુનિયા આપણા પ્રેમને સમજશે નહીં, આપણે ભાગી જઈએ. તો ભાગવાનો પ્લાન બનાવે. શેમાં ભાગવાનો પ્લાન બનાવે? તમે સુરતથી શેમાં આવ્યા? બાઈક તો બાપાની હતી, બાઈક બાપાએ લઈ લીધેલી છે. પૈસા તો છે નહીં, સ્કૂલનો સમય છે એટલે પૈસા હોય નહીં. તો ભાગવાનો પ્લાન વિધાઉટ ટિકિટે શેમાં હોય? ઇન્ડિયન રેલવેમાં. શેમાં હોય? ઇન્ડિયન રેલવેમાં, બરાબર ને? ઓકે, ચલો, ઇન્ડિયન રેલવેમાં ભાગે છે. જાણવું છે છોકરીનું નામ શું હતું? તમને એમના પાત્રમાં બહુ ઇન્ટરેસ્ટ છે, હે? શું નામ હતું? યસ, વેરી ગુડ. શું નામ હતું? જેકલીન. ક્યાં ભાગ્યા હતા બંને? કાનપુર. ક્યાં ભાગ્યા હતા? કાનપુર. બજેટ ઓછું છે ને, સમજો છો ને? ઓકે, કેમ ભાગ્યા હતા બંને? લવ થઈ, મેરેજ નહીં, લવ થઈ ગયા. અને કેવું થાય? મનથી થાય. કેવું થાય? હવે તમે આને ભૂલીને બતાવો. આઝાદ બોય શું ખાતો હતો? ક્રક્સ ખાતો હતો. શું પીતો હતો? ડ્યુ પીતો હતો. એવી બાઈક હોય છે, ફૂલ મસ્તીમાં આવે છે. જીટી રોડ હોય છે, એના ઉપર આવેલી હાઈસ્કૂલ છે. શેમાં ભાગે છે? ઇન્ડિયન રેલવેમાં. કેમ ભાગ્યા હતા? અરે કોણે લઈને ભાગ્યો હતો ભાઈ? જેકલીનને. ક્યાં ભાગ્યો હતો? કાનપુર. કેમ? લવ થઈ ગયો હતો. અને કેવો? મનથી, બરાબર ને? બોલો, હવે ભૂલાય છે આ વસ્તુ? નહીં ભૂલાય, હવે જીવનમાં નહીં ભૂલાય. નહીં ભૂલાય ને? બાકી તમે એને યાદ કરી કરીને મળી જાઓ પણ યાદ રહે નહીં. કોઈકનો કોઈ લેટર કોઈને કઈ જગ્યાએ ઘૂસી જાય, બરાબર? તો ફરી એકવાર રિવાઇઝ કરી લો. કોણ હતું ભાઈ? બોય. શું ખાતો હતો? શું પીતો હતો? પછી શું થાય છે? પછી 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 ભાઈ બધું પછી લખવા માટે આપું છું, શાંતિથી શીખી લો. અત્યારે લખવા માટે પૂરેપૂરો સમય છે. હા, ફરીથી. કોણ હતું? આઝાદ. શું ખાતો હતો? અરે કોણ હતો? આને તો એટલા બધા અંદરથી ખુશી થાય છે. જેકલીન. એ આ ફર્સ્ટ કોપી છે ભાઈ, ઓરિજિનલ વાળી. ચલો, આઝાદ બોય શું ખાતો હતો? શું પીતો હતો? પછી શું થાય છે? ફૂલ મસ્તીમાં, જીટી રોડ, હાઈસ્કૂલ, ઇન્ડિયન રેલવે, જેકલીન, કાનપુર, લવ, મન. હું પૂછું પી નો ઓપોઝિટ બોલો. તમને શબ્દ મગજમાં આવે છે? સીધો કાનપુર મગજમાં આવે છે ને? ચલો, આઈ નો ઓપોઝિટ બોલો. ઇન્ડિયન રેલવે. ચલો, કે નો ઓપોઝિટ, અરે કે તો પૂછી લીધો. એસ નો ઓપોઝિટ બોલો. હાઈસ્કૂલ. ડબલ્યુ નો ઓપોઝિટ? ડ્યુ. ડ્યુ ને? ચલો, જે નો ઓપોઝિટ બોલો. ઓ નો ઓપોઝિટ બોલો. એન નો ઓપોઝિટ બોલો.
ભાઈ કઈ દુનિયામાં છો? અહીંયા નહોતા. શરીર અહીંયા બેઠું હોય અને આત્મા બહાર ફરતી હોય તો પાછી બોલેલો આ નહીં ચાલે. બરાબર ને? તમને ખબર પડી ગઈ મેં તમને કેમ પૂછ્યું? ઓકે, ધ્યાન આપો અહીંયા. ચલો, યુ કયા, અરે હા, યુ કયા સ્થાન ઉપર છે? અરે યુ કયા સ્થાન ઉપર છે? સાલા પ્રશ્ન સાંભળો. યુ કયા સ્થાન ઉપર છે? હું હવે બંને બધું મિક્સ કરીશ. હો, ગમે ત્યાં જગ્યાએ મિક્સ કરીશ. યુ કયા સ્થાન ઉપર છે? યુ નું ઓપોઝિટ શું થાય? કે કયા સ્થાન ઉપર છે? કે નું ઓપોઝિટ શું થાય? એસ નું સ્થાન ઓપોઝિટ મિક્સ થાય છે ને? હું મિક્સ કરું જ છું. બરાબર ને? ચલો, ડબલ્યુ 23 ઓપોઝિટ આઈ ઓપોઝિટ આર એચ 8 અને ઓપોઝિટ એસ. આવડે છે? હવે આ લખવું છે ને, તો એક કામ કરો, બધી વસ્તુ જે મેં તમને ભણાવી છે એક વખત લખી દો. બરાબર ને? તમને તમારા લેંગ્વેજમાં જે રીતે લખતા ફાવે એ રીતે લખી દેજો. લખેલું છે? કઈ બેચમાં હતા? અચ્છા, કરું સ્લાઇડ ચેન્જ? જે રીતે યાદ રખાય છે એ રીતે લખી લેજો, એટલે અંદાજ રહેશે. કે કેના સાથે વી લખી દેજો. બરાબર ને? તમે શેની તૈયારી કરતા હતા? સર પહેલા બેંકિંગનું કરું હતું, એક બે એક્ઝામ પણ આપેલી છે. અચ્છા, પછી એસએસસીનું પણ એક બે મંથ કોચિંગ કર્યા હતા ક્યાંય? નહીં, ઘરે જ ઓનલાઈન.
જાદુ આગળ લખી દો પહેલાં. લખવા માટે પૂરો સમય આપીશ, બરાબર. ઓનલાઈનમાં મિત્રો બધાને કમ્પ્લીટ ખબર પડી હોય તો કન્ફર્મેશન આપો. જાદુ ને આગળ. રેડી? લખાઈ ગયું છે ને બધાને? હા. ક્લિયર? હવે હું તમને એક ક્વેશ્ચન સોલ્વ કરાવીશ અહીંયા, જેમાં કોડિંગ ડિકોડિંગના તમામ પ્રકારના પ્રશ્નો આની અંદર આવી જશે. અત્યારે હવે તમારે કશું લખવાનું નથી. ગુજરાત છે, એક શબ્દ છે, તો પહેલો ટાઈપ તમારો બને છે સિમ્પલ અથવા સિમ્બોલ કોડિંગ. રિવિઝન કરવા બેસો ત્યારે એક જ ક્વેશ્ચન રિવાઇઝ કરવાનો, આખો ચેપ્ટર રિવાઇઝ થઈ જશે. સિમ્પલ અથવા સિમ્બોલ કોડિંગની અંદર તમને કહેવામાં આવશે ગુજરાતને કોડ ભાષામાં. આવી રીતે લખાય છે. તો રજતને શું લખાય? હવે સમજો, આ એક ડેમો ક્વેશ્ચન છે, બરાબર ને? આના ઉપરથી તમને જેટલા પણ પ્રકારના પ્રશ્નો બને છે બધા પ્રકારના પ્રશ્નો તમને આની અંદર શીખવાડવાનો પ્રયત્ન કરીશ. ગુજરાતની કોડ ભાષામાં કંઈક આવી રીતે લખાય છે, તો રજતને શું લખાય? ટૂંકમાં અહીંયા ગુજરાત
અને એના જેવા બીજા 2 પણ શબ્દો આપી શકે છે અને તમને એમ પૂછી શકે છે કે આનું કોડિંગ શું થશે. તો આ જગ્યાએ તમે જોશો ને તો ગુજરાતના જ શબ્દોમાંથી RAJAT બનાવેલો છે કે નથી બનાવેલો, બરાબર. બીજી એક વસ્તુ, સિમ્પલ અથવા સિમ્બોલ કોડિંગ આવું લખેલું છે. તો સિમ્બોલ મેં દર્શાવ્યા છે, એની જગ્યાએ કોઈ એક્ઝામિનર નંબર્સ પણ આપી શકે, એની જગ્યાએ કોઈ લેટર્સ પણ આપી શકે, ગમે તે આ જગ્યાએ મૂકી શકે છે. એનું સિમ્પલ કોડિંગ એનો મતલબ એમ છે કે સીધે સીધું કોડિંગ છે. જીના મતલબ અહીંયા આ થાય, યુનો મતલબ આ થાય. જો અહીંયા એ લખેલો છે એવું, એનું શું લખેલું છે અહીંયા ભાગાકાર, અને સેમ એ અહીંયા છે તો એનું પણ શું લખેલું છે ભાગાકાર. બોલો કોડિંગ સમજાવ્યું કે ના સમજાવ્યું? તો જો મારે RAJAT ને લખવું હોય તો R માટે શું લખવું? માઇનસ. એ માટે શું લખવું? જે માટે શું લખવું? પ્લસ. ભાગાકાર માટે એ માટે ભાગાકાર, અને ટી માટે શું લખશું? યસ. આ રીતે લખાય કે ના લખાય? તો આ થઈ ગયું એક પ્રકારનું કોડિંગ જેની અંદર તમને સીધે સીધું આપી દે, કોઈ મગજ વાપરવાનું નથી, કે જે આપ્યું છે એ જ તમારે જોઈને લખવાનું છે, બરાબર. ને આ ટાઈપ 1 થયો, બરાબર. હવે ટાઈપ 2 તમને ઘણીવાર એમ કહે છે કે ભાઈ ગુજરાતને કોડ ભાષામાં આ રીતે લખાય. આને કહેવાય જમ્બલ કોડિંગ. શું કહેવાય ભાઈ? તમને છેલ્લે આ અક્ષર નાના જ નથી લાગતા ને, બરાબર છે ને? ઓકે. જમ્બલ કોડિંગ એટલે મતલબ શું? આપેલા શબ્દને ફરીવાર ગોઠવણી કરીને બનાવેલો નવો શબ્દ. આપેલા શબ્દને ફરીવાર ગોઠવણી કરીને બનાવેલો નવો શબ્દ. હું નવા પેજ ઉપર લખું છું. ગુજરાતને કોડ ભાષામાં JUGATAR લખાય, બરાબર ને? તો તમને પ્રશ્ન પૂછવામાં આવે કોઈ 7 અક્ષરનો કોઈ શબ્દ બોલી જાવ તો 7 અક્ષર આવતા હોય જેમાં એવું બોલી જાઓ. નહીં આવે, એમાં બહુ મોટું છે. ઇમેજિન, IMAGINE. ઓકે, થઈ ગયા ને 7 અક્ષર? તો ઇમેજિનને કેવી રીતે લખાય, બરાબર ને? ગુજરાતને કોડ ભાષામાં કંઈક આવી રીતે લખાય છે, તો ઇમેજિનને કેવી રીતે લખાય? તો જુઓ, આમાં છે ને તમારે પ્રશ્ન જ્યારે પણ આવશે તમારે એની પેટર્ન આઈડેન્ટિફાઈ કરવી પડશે. પેટર્ન આઈડેન્ટિફાઈ કરવા માટે હું તો રસ્તા વારંવાર ઘડી બતાવું છું કે ભાઈ એક તો તમારા જોડે એક રસ્તો છે કે તમે વિચાર્યું કે સિમ્પલ અથવા સિમ્બલ કોડિંગ હોઈ શકે છે, બરાબર ને? બીજો રસ્તો શું છે? જમ્બલ કોડિંગ. એટલે આપેલા શબ્દને ફરીવાર ગોઠવણી કરીને નવો શબ્દ બનાવેલો છે. તો જી અહીંયા છે, આ જગ્યાએ લખી દીધેલો છે, હા કે ના? યુનો એઝ ઇટ ઇઝ લખેલો છે, અને જેને અહીંયા લખેલો. બોલો પેટર્ન દેખાય છે કોઈ પ્રકારની, બરાબર ને? એ રીતે ટીને અહીંયા લખ્યો છે, આરને અહીંયા લખ્યો છે, એને બોલો પેટર્ન બની કે ના બની? અને વચ્ચેનો જે લેટર છે એ એઝ ઇટ ઇઝ લખી દીધેલો છે કે નથી લખ્યો? તો એવી જ રીતે જો મારે કોઈ શબ્દ લખવો છે ઇમેજિન, તો એના માટે મારે શું કોડિંગ વપરાશે? આ રીતે વપરાશે કે નહીં વપરાય? આવી જ પેટર્ન બનશે કે નહીં બને? તો આ જગ્યાએ AMIGENI, બોલો આવું થાય કે ના થાય? તો આના માટે જવાબ આ થાય કે ના થાય? સમજાયું? તો આ બીજા પ્રકારનું કોડિંગ કહેવાય, બરાબર ને? સેકન્ડ નંબરનું, કે જેનું નામ શું છે ભાઈ? જમ્બલ કોડિંગ. ક્લિયર થાય છે? ચલો હવે ત્રીજી પેટર્ન, ત્રીજો ટાઈપ હું લખું છું, ટાઈપ 3. ટાઈપ 3 જે છે એ તમે આઈડેન્ટિફાઈ કરજો કે આ શું કહેવા માંગે છે. ગુજરાતને કોડ ભાષામાં કંઈક આવી રીતે લખાય છે. ગુજરાતને કોડ ભાષામાં કંઈક આવી રીતે લખી શકાય છે. તો આપણે લખી દઈએ રાજકોટને શું લખાય? પેટર્ન આઈડેન્ટિફાઈ કરવા માટે હંમેશા કંઈક આવી રીતે લખી દેવાનું રાખો. આવી રીતે લખેલું છે. શું પેટર્ન તમને દેખાઈ રહી છે? આઈડેન્ટિફાઈ કરતા શીખો.
ઓપોઝિટ પ્લસ માઇનસ ક્યાં લખ્યું છે પ્લસ એફ ઓપોઝિટ છે ઓપોઝિટ સિવાય કેટલા લોકો કહે છે વિચારો બસ જો આ જ વસ્તુ કરવાની છે હું તમને પ્રશ્ન આપીશ તમારે વિચારવાનું છે નહીં આવડે પછી હું શીખવાડીશ બરાબર ને તમને આમાં શું પેટર્ન દેખાય છે ઓપોઝિટ શબ્દ દેખાય છે ભાઈ જુઓ તમે એક વસ્તુ જુઓ કે આ જગ્યાએ જી લખેલું છે એનું ઓપોઝિટ અહીંયા ટી લખેલું છે યુનું ઓપોઝિટ એફ લખેલું છે જે ક્યુ એ ઝેડ આઈ આર એ ઝેડ જી ટી બોલો આ લખેલું દેખાય છે કે નથી દેખાતું તો એક વસ્તુ યાદ રાખજો તમને અહીંયા ઓપોઝ લેટર કમ્પ્લીટ આવડતા હશે તો જ તમે આ પેટર્નને જોઈ શકશો જો તમારે પેજ ફેરવવાના છે ને પેપર પાછળ લખેલા તો તમને આ પેટર્ન દેખાશે નહીં ક્યારે બરાબર ને આ મગજમાં હોવું જોઈએ કે આ ભાઈ અહીંયા તમને સીધું ઓપોઝિટ લેટર દેખાઈ રહ્યો છે ખબર પડી કે ના પડી તો મારે રાજકોટને લખવું હોય RAJKOT તો અહીંયા શું લખાય ભાઈ IZQPL જી બોલો આ લખાય કે ના લખાય તો આ જગ્યાએ અહીંયા ઓપોઝિટ લેટર થઈ ગયા કે ના થઈ ગયા કોઈક વાર એક્ઝામિનર થોડો સ્માર્ટ હોય અને એને આન્સર ના આપ્યો ઓપ્શનમાં આન્સર નથી આપેલો તો સબ્જેક્ટનું નામ છે તાર્કિક ક્ષમતા તમારા તર્ક લગાવવા પડશે આના સિવાય શું હોઈ શકે નંબર્સમાં કંઈ દેખાતા નથી +1 જો કરો કંઈક પોતાના તર્ક તો લગાવો કારણ કે આ જો વિષય તર્કવાળો છે તર્ક લગાવશો તો જ આન્સર આવશે વિચારતા શીખો ખોટું પડશે તો પડશે અહીંયા ક્લાસમાં જ વિચારતા શીખવાનું છે આ વસ્તુ આ પ્રશ્નને આ કોડિંગ પેટર્નને જોતા આના સિવાય બીજો કયો આન્સર પોસિબલ બનાવી શકાય ગેપ કઈ રીતે ગેપ જો તમે કોઈ પ્રશ્નનો આન્સર આપશો ને તો હું તમને સામે પ્રશ્ન પૂછીશ એટલા માટે નહીં કે તમે મતલબ હું તમને તમારો આન્સર ખોટો કરવા માગું છું એટલા માટે કે મારે તમારી જોડે જાણવું છે કે તમે કેટલું વિચારી શકો છો બરાબર એટલે આપણે કન્વર્ઝેશન આ રીતે રહેશે આખા થ્રુ આઉટ ધ કોર્સમાં બરાબર તમારો આન્સર આવશે હું તમારી સાથે વાત કરીશ પાછું હું સમજાવીશ બરાબર ને એટલે આ રીતે શીખવાનું છે બાકી હું અહીંયા આવીશ બોર્ડ ઉપર કામ કરીશ જતો રહીશ તો કોઈ ઇમ્પ્રુવમેન્ટ તમારામાં દેખાશે નહીં બરાબર ચલો આમાં શું આવશે વિચારો તર્ક લગાવો ભાઈ આ જી દેખાય છે અહીંયા આ ટી દેખાય છે એ એઝ ઇટ ઇઝ અહીંયા ટી અને જી લખેલા છે ક્રોસમાં હા કે ના બાકીના બધા ઓપોઝિટ છે કે નહીં તો આની ઓલ્ટરનેટ પેટર્ન શું હોઈ શકે છેલ્લો લેટર અને પહેલો લેટર ટી અને આર બાકીના બધા ઝેડ ક્યુ પી એલ આવી પણ એક પેટર્ન હોઈ શકે કે ના હોઈ શકે તમને એવું થશે આવું કેવી રીતે વિચારવું પડશે તમે આ વિચારશો નહીં તો બીજું કોઈ તો વિચારી જ લેશે બરાબર સમજાય છે તો આ વિચારતા શીખવાનું છે એટલા માટે તમને સમય આપવો જોઈએ બરાબર ખબર પડી ખરી બધાને ઉતર્યું મગજમાં તર્ક મેં આ પ્રશ્ન કંઈ આવી રીતે બનાવ્યો જ નથી પણ આ રીતે બની ગયો બરાબર દરેક ક્લાસમાં લખાવું છું છોકરાઓ જ આઈડેન્ટિફાય કરેલી છે આ પેટર્ન છે છોકરાઓ જ આઈડેન્ટિફાય કરેલી છે મેં નથી કરેલી કે સાહેબ આવી રીતે બી થઈ શકે ને બરાબર એમને મને કીધું હતું ત્યારથી હું આ સમજાવું છું ચલો આ બીજા કોઈ છોકરાઓ વિચારી શકે છે બરાબર બધી બેચમાં આ જ ક્વેશ્ચન હું કરાવું છું પહેલો બરાબર છોકરાઓ આઈડેન્ટિફાય કરી પછી બધાને હું આપી રહ્યો છું સમજી ગયા ઉતર્યું મગજમાં તો આ સેકન્ડ પેટર્ન તમને થર્ડ પેટર્ન ખબર પડી ગઈ કે ભાઈ એ પહેલી પેટર્ન કઈ છે ભાઈ સિમ્પલ અથવા સિમ્બોલ કોડિંગ બીજી કઈ છે જમ્બલ ત્રીજી કઈ છે બોલો બોલો તો ખરા ઓપોઝિટ લેટર કોડિંગ છે કે નહીં હા કે ના ઓપોઝિટ લેટર કોડિંગ છે બરાબર ને ચલો એના પછીની ટાઈપ નંબર 4 ગુજરાતની કુળ ભાષામાં માની લો એવી રીતે લખ્યું છે
આવી રીતે લખાય છે. તો ચલો પોતાની રીતે વિચારો અને મને આન્સર કરો. ચોપડામાં રફ અને બીજું એક વસ્તુ, હા, તમારે ફેર ચોપડો તો લાવો, સાથે એક રફ નોટ કે કાગળ ગમે તે લઈને આવવાનું. આપણા ક્લાસમાં તમારે પ્રેક્ટિસ કરવી પડશે, બરાબર ને? ગુજરાતને કોડ ભાષામાં આ રીતે કંઈક લખેલું છે, તો રાજકોટને શું લખાશે? ક્લાસમાં જો 4 વાગે 4 પેટર્ન આઈડેન્ટિફાઈ કરીને છોડ દો, પછી હું પૂછું છું. ચલો હું નવા પેજ ઉપર લખું છું. ગુજરાતની કોડ ભાષામાં શું લખાયું છે? મેં IWLCTCV આ રીતે લખાયું છે. જો એક વસ્તુ સમજો, કોડિંગ ડીકોડિંગનો કોઈ પણ પ્રશ્ન સોલ્વ કરવા માટેની એક પેટર્ન છે. શું પેટર્ન છે? પહેલા પ્રશ્નને એ પૂછવાનું, ધ્યાન આપજો, કે ભાઈ તારું સીધું કોડિંગ, મતલબ તારું સિમ્પલ કોડિંગ છે, તારું સિમ્પલ કોડિંગ છે. સિમ્પલ મતલબ હવે તમે સમજો કે ભાઈ રાજકોટનું તમારે કોડિંગ કરવાનું છે ને, તો બોલો આ ગુજરાતમાંથી બનાવેલો કોઈ શબ્દમાંથી કોઈ શબ્દ છે? નથી, તો સિમ્પલ કોડિંગ નથી. બીજો પ્રશ્ન, ભાઈ તારું જંબલ છે, તો જી તો અહીંયા ક્યાંય દેખાતો નથી, જંબલ નથી. ત્રીજો પ્રશ્ન પૂછવાનો, કોઈ તારું ઓપોઝિટ લેટર કોડિંગ છે? ઓપોઝિટ લેટર કોડિંગ, ચલો જીનું ટી દેખાય છે, પણ યુનું એફ ક્યાંય દેખાય છે? નથી દેખાતું, તો ઓપોઝિટ લેટર પણ કોડિંગ નથી. આ 3 પ્રશ્નો 3 થી 4 સેકન્ડમાં આપી દેવાના, પછી આમાં જ 4 મિનિટ ના થવી જોઈએ. સમજાય છે? હવે આ વસ્તુ થઈ ગયા પછી શું વિચારવાનું, કે ભાઈ તારું સિમ્પલ કોડિંગ એટલે કે સીધું કોડિંગ થયેલું છે. જેવી રીતે હું એમ કહું, હવે ખબર ના પડે તો કંઈ નહીં, કે આ સીધું લખી દેવાનું 7, 21, 10, 1, 18, 1 અને 20. આ રીતે લખતા આવડે કે ના આવડે? હવે સ્પીડમાં લખતા આવડશે? ચલો 9, 23, 12, 3, 20, 3 અને 22 આ રીતે લખતા આવડે? આ બધું લખવાની જરૂર નથી. આ પહેલી નવી શરૂઆત છે એટલા માટે આપણે બધું લખીએ છીએ, બાકી પછી તમે સ્કીપ કરતા થઈ જશો. ચલો 7 માંથી 9 થયા કે ના થયા? 21 માંથી 23 થયા, 10 માંથી 12, બધામાં +2 છે કે નહીં? જો તો જરા બધામાં +2 છે, તો આ જગ્યાએ પણ +2 કરો. R18 છે, અહીંયા 20મા સ્થાન ઉપર ટી આવી જાય કે ના આવી જાય? અહીંયા A માંથી C થઈ જાય કે ના થઈ જાય? જે K પછી L આવી જાય, K L પછી M આવી જાય, O પછી Q આવી જાય, T પછી V આવી જાય. બોલો ખબર પડે છે આ વસ્તુ? તો રાજકોટનું કોડિંગ આ રીતે થાય કે ના થાય? બોલો કેટલા લોકોએ પેટર્ન આઈડેન્ટિફાઈ કરી હતી? વેરી ગુડ. સમજાવ્યું ને? જે લોકોએ નહોતી કમ્પ્લીટ, ટૂંકમાં આ જગ્યાએ એક્ઝામિનર અહીંયા પ્લેસ વેલ્યુના આધારિત તમને પ્રશ્ન એના પ્લેસ વેલ્યુમાં પ્લસ માઇનસ ગમે તે રીતે કરી શકે છે. કોઈક વાર એક્ઝામિનર જુઓ આ જગ્યાએ બધામાં +2 કર્યું કે ના કર્યું? એની જગ્યાએ +1 પણ કરી શકે, -1 પણ કરી શકે, +1 -1 પણ કરી શકે ને? +1 +2 +3 +4 આવું પણ કરી શકે.
+1 -2 +3 -4 આવું પણ કરી શકે ના કરી શકે? ટૂંકમાં એક્ઝામિનર જે ધારે એ પોતાની રીતે પેટર્ન બનાવી શકે, પણ એવી વાહિયાત પેટર્ન ક્યારે નહીં બનાવે કે જેમાં તમને કોઈ પેટર્ન દેખાય જ નહીં. સમજાય છે? કોઈકમાં 2 ઉમેરી દીધા, પછી 15 ઉમેરી દીધા સીધા, પછી પાછા 10 ઉમેર્યા, એવું ક્યારે પેટર્ન બનાવશે નહીં. ખબર પડી ગઈ ખરી બધાને? ઉતર્યું મગજમાં? તો ટૂંકમાં ચોથો ટાઈપ જે છે જે તમારી એને પ્લેસ ઉપર આધારિત છે, એમાં પ્લસ માઇનસ કરીને તમને પેટર્ન આપી શકે છે. એના પછી હું લખું છું ગુજરાતને કોડ ભાષામાં આ રીતે લખાય છે. તો રાજકોટને શું લખાય? તો રાજકોટને શું લખાય? ગુજરાતને કોડ ભાષામાં કંઈક આવી રીતે લખી શકાય છે, તો રાજકોટને શું લખાય? આખો ક્વેશ્ચન લખવા માટે પછી સમય આપીશ, પહેલાં તમે રફ કામમાં પ્રેક્ટિસ કરો. તમને સ્થાન ત્યારે જ દેખાશે જ્યારે સ્થાન આવડતા હોય. સમજાય છે? સ્થાન નહીં આવડતા હોય તો તમને પ્લેસ દેખાશે જ નહીં. તમારે જ્યારે પેજ ફેરવીને સોલ્વ કરવાનું હશે ને ત્યારે દેખાશે નહીં. બરાબર? બીજા કરો તો જરા. ખબર પડી આમાં? આ જુઓ તો જરા, ગુજરાતનો જી છે એના બદલે અહીંયા 7 લખેલા છે. U21 JARAT આવું આઈડેન્ટિફાય કરતા ક્યારે આવડે? જ્યારે તમને પ્લેસ ખબર હોય ત્યારે ને. તો અહીંયા લખો તો 18110111520 આવું લખાય કે ના લખાય? બોલો હા કે ના? ક્લિયર થાય છે આટલું? બધાને એકદમ રેડી છે? ચલો, આ થઈ ગયો ટાઈપ નંબર 5. હવે ટાઈપ નંબર 6. ગુજરાતની કોડ ભાષામાં 87 લખાય, તો રાજકોટને શું લખાય? કરો. જોઈએ. थोड़ा थोड़ा भूल पड़ता है, कभी कभी हम बाबा हिंदी भी बोल देते हैं. ઓનલાઈનમાં મિત્રો આન્સર તમારે કરવાનો છે ભાઈ. હું તમારા કોમેન્ટ ઉપર પણ ધ્યાન આપું છું. મારો લેક્ચર બંને બાજુ હોય છે, એવું નહીં એક જ બાજુ. શું આવ્યો આન્સર? 74 75. બધા ખોટા છે. સરવાળો કરો તો પહેલા. સરવાળો કરશો. આનો પહેલા તો છે ને લોચા શેમાં મારે છે? સરવાળામાં. કેટલા લોકો સાચું, કેટલા લોકો સરવાળામાં લોચા છે? તમે માનો છો તમને સરવાળા આવડે છે? જેને સરવાળા આવડે એને બાદબાકી પણ આવડે. જેને સરવાળા આવડે એને ગુણાકાર પણ આવડે. જેને સરવાળા આવડે એને ઘણું બધું આવડી જાય. સરવાળો કેટલો થાય છે પેલા એ કહો.
7, 21, 10, 1, 18, 1, 20 આવું થાય. હવે સરવાળો કરવાની એ પદ્ધતિ હોય. અહીંયા 20 થઈ ગયા, આ 20 40, 10 50, 50 ને બીજા આ 28, 78 થઈ ગયા. 78 ના ઊંધા કરી નાખો, 87 લખ્યા છે. તો રાજકોટના 57, અહીંયા પણ 75 થાય છે રાજકોટના, તો શું કરી નાખો 57. આવું તર્ક લગાવવું પડશે ઘણીવાર, બરાબર ને? જો કે લોજિકલ તર્ક હોય છે ઘણીવાર રિઝનિંગમાં ઇલોજિકલ પણ હોય છે, ઇલોજિકલ રિઝનિંગ પણ આવે. એનું લોજિક તમને લોજિક જ ના લાગે, પણ એવું નહીં પૂછતા લોકો હવે, બરાબર ને? મન ફાવે લખતા હોય એમાં. તો ચલો, ખબર પડી ગઈ ખરી? હવે આ ક્વેશ્ચન જે છે ને, તમને જે પેટર્નમાં લખતા ફાવે એ રીતે ચોપડાનું પેજ આડું કરીને લખવું હોય તો પણ, અને તમને જે રીતે ફાવે આખો ક્વેશ્ચન વ્યવસ્થિત લખી નાખજો. ઊભા રહો, 1 મિનિટ ઊભા રહો. હમણાં નહીં ઊભા રહો. એક વસ્તુ હજુ સમજાઈ દો. તમે જોયું હમણાં કશું લખતા નહીં, તમે બધાએ જોયું કે હમણાં જે પેટર્નો જોઈ આપણે પ્રશ્નની અંદર, માની લો આ કોઈ લેટર છે 5 શબ્દોનો, તો કે આવી રીતે સીધું કોડિંગ થતું હતું કે ન થતું? જે રીતે ઉદાહરણ તરીકે હું લખી દઉં ફાઈબર, ઓકે, અહીંયાથી લીધું છે, ઓકે. હવે આનું કોડિંગ માની લો +1 થયેલું છે, માની લો +1 તો એફમાંથી શું લખાય છે? G I B C E F R S, આ રીતે લખાય. તો એક પેટર્ન તો થઈ ગઈ. બીજી પેટર્ન, એ જ શબ્દને એક્ઝામિનર બીજી પેટર્નમાં કંઈક આવી રીતે પેટર્ન બનાવીને લખી શકે છે. પેટર્ન જ કહેવાય ને એક પ્રકારની. તો +1 કરીને અહીંયા J G C R F આ રીતે પણ બનાવી શકે. શબ્દ એ જ છે, પેટર્ન અલગ છે, આન્સર બદલાઈ જશે, બરાબર? માની લો ત્રીજી, એ જ શબ્દ છે ફાઈબર, અને એ જ શબ્દને પેટર્ન આ રીતે કરે, ઈમાંથી F C I J R S અને F G, ઓકે, આ રીતે થાય. શબ્દ એ છે, પેટર્ન બદલાશે, જવાબ બદલાઈ જશે, બરાબર ને? થર્ડ પેટર્ન. હવે 6 અક્ષરનો કોઈ શબ્દ બોલો. AVINAS, મારે અવિનાશ લખવું છે. અવિનાશ, ઓકે, ચાલશે ને? ચાલો, 6 અક્ષરનો શબ્દ હોય તો આ રીતે તું પકડી ગયો છે આજે, તું એ પકડી ગયો છે, બરાબર? ચલો, આ ત્રણની પેરમાં પેટર્ન બનાવી શકે ના બનાવી શકે? હા તો બોલો, ખબર પડી આ વસ્તુ? આમાં +1 કરે, -1 કરે, કંઈ પણ કરી શકે, -2 પણ કરી શકે, માઇનસ ગમે તે કરી શકે. એમાંથી -2 કરીએ તો ક્યાં પહોંચીએ? વાયમાં જાઓ ને. અરે એમાંથી -2 કરો તો વાયમાં જાઓ કે ના જાઓ? એના પહેલાં કયો લેટર આવે? ખબર પડે છે ને? એના આગળ એના વાય, બરાબર ને? સમજો છો? તો એક આ પ્રમાણે પેટર્ન કરી શકે. પછી માની લો અહીંયા કોઈને ભાઈ અવિનાશ ના લખવું હોય, બીજું કોઈ લખવું હોય તમારા ચોપડામાં, તોય વાંધો નથી, બરાબર ને? ઓકે, ચલો, આવી રીતે બે ના પેરમાં પણ બનાવી શકે છે. એક્ઝામિનર કોઈ પણ પેટર્ન બનાવી શકે છે. આનો મતલબ એ થયો કે આના જેવી કોઈ પણ પેટર્ન બનાવી શકે છે. પેટર્નમાં હશે, એવું નહીં રેન્ડમ કે અહીંયાનો લેટર આમ મૂકી દીધો, પેલું આમ મૂકી દીધો, ગમે ત્યાં રેન્ડમ મૂકી દીધો, એવું ક્યારેય નહીં થાય. સમજાય છે? પછી કોઈક વાર સૌથી વધારે છે ને આ પ્રકારની પેટર્નો પૂછાતી હોય છે. માની લો આ શબ્દ છે ફાઈબર, એને ક્રોસ કરી નાખતા હોય. સમજાય છે? છેલ્લાવાળો અહીંયા આ જગ્યાએ આવી રીતે ક્રોસ કરી નાખે, આ પણ એક પેટર્ન છે, બરાબર ને? એટલે ટૂંકમાં તમારે જે છે પ્રશ્ન સોલ્વ કરતી વખતે બધું આઈડેન્ટિફાય કરવું
પડશે. અને કેવી રીતે આઈડેન્ટિફાય કરવાનું છે એ પ્રશ્ન સોલ્વ કરશો ત્યારે જ ખબર પડશે. તરતા શીખવું હોય તો પાણીમાં કૂદવું પડે. તો સેમ વસ્તુ અહીંયા શીખવું હોય તો પ્રેક્ટિસ કરવી પડે. આ લખી દો, પછી હું તમને પ્રેક્ટિસ કરાવું. પાછળ આના પાછળ પ્રશ્નો પણ લખાયેલા છે, તો એ પ્રમાણે લખજો.
આ લખાઈ ગયું છે? રેડી? ક્લાસમાં છું 12:30. ચોપડો કમ્પ્લીટ બનાવજો. ગમે ત્યારે હું નોટ ચેક કરીશ તમારી. લઈને આવો, આપણું લેક્ચર હોય ત્યારે લઈને જ આવવાનું, બરાબર? ઘરે રહી ગયો છે અને ઘરે કોઈક વાંચે છે અને એવું નહીં કરતા. પીજી પર છે. પીજી વાળા છે બધા? સરસ. આના પછી લેક્ચર છે તમારે? ઓકે. આ લખાઈ ગયું છે? બધું લખ્યું કે નહીં તમે? લખવાનું બાકી છે. આ લખી નાખજો ખાસ પેટર્ન.
લખાઈ ગયું? હા. ઓકે, તો બાકી છે. છેલ્લી એક પેટર્ન છે ને ક્રોસવાળી, એ પણ લખી દો. આમાં છેલ્લો એક હવે ક્વેશ્ચન પ્રેક્ટિસ કરવા માટે સમય જોઈશે અને લગભગ તમારો 10 મિનિટનો ટાઈમ બાકી છે, એટલે આજે આટલું રાખીએ. બરાબર, કેટલી મિનિટ બાકી છે? લખવાનું બાકી છે. આ બાકી છે, આ બાકી છે. ઓકે, લખી દો. જેને બાકી હોય લખી દો. આજે જે કોઈ પણ વસ્તુ ચાલ્યું એ તમારા મગજમાં ઉતર્યું? બધાને કમ્પ્લીટ ખબર પડી? ફાવે છે ને હવે? સરસ. ફાવે કે નહીં ફાવે, ભણવું તો પડશે જ. બરાબર, ગમે ત્યાંથી ભણવું તો પડશે. કારણ કે આ રસ્તો કોણે ચૂઝ કર્યો છે? તમે જ કર્યું છે ને. અધિકારી બનવાનું ડ્રીમ કોનું છે? તમારું કે તમારા ઘરનાનું છે? તમારું છે. કોલેજવાળા કેટલા છે? કોલેજ ચાલુ હોય એવા? ઓકે, આમાં તો બહુ ઓછા છે. એક બેચ છે એનામાં તો આખી બેચ કોલેજવાળી છે, એટલે સારું ના કહેવાય અમારા માટે. કારણ કે કોલેજ ચાલુ હોય ને એ ટાઈમે તૈયારી માટે એટલી સિરિયસનેસ ના હોય, એટલી મેચ્યોરિટી ના હોય. બરાબર ને? બહુ મતલબ બધાની વાત નથી કરતો, એમાં બધા નથી આવતા. મોટા ભાગના છોકરાઓ કોલેજ ચાલુ ટાઈમે જ્યારે ક્લાસીસ કરતા હોય. હા, દેખાતું નથી? થોડું તો મોઢે લખો. તો હવે તમારા જોડે સમય છે, બરાબર? તમે એવા પીરિયડમાં તૈયારી ચાલુ કરી છે કે જેની અંદર વેકેન્સી થોડી આવશે સારી એવી. બરાબર, આ ટર્મની અંદર હસમુખ સાહેબ 2-2.5 વર્ષ છે, તો મહેનત કરી લેજો. બરાબર, પછી કોણ ચેરમેન આવે છે, કેવી રીતે આવે છે, કેવા આવે છે, એની તો કંઈ ખબર નથી, પણ સારા જ હશે. પણ પછીની આપણે શું આશા રાખીએ? બરાબર, આ પીરિયડ છે, આ પીરિયડની અંદર તમારે જે છે તૈયારી કરી લેવાની છે, મહેનત કરીને પરીક્ષા પાસ કરી. શું બનવાનું સપનું છે તમારું? તમને પોતાના સપના ઉપર હસવું આવે છે? સારું, જે બનાય એવું તો નથી ને સાહેબ? જે બની જવાય પહેલાં બસ. તમે શું ડ્રીમ લઈને આવ્યા છો? ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, ડીસી વાળા કેટલા છે? ડીસી કોઈ નહીં બનવું?
1 2 જણા કે હાથ ઊંચો કરતા શરમ આવે છે? 3 જણા ડીવાયએસપી હે હાથ દુખે લાઈ દબાઈ આપે ઉપરાંત લેક્ચર પતાય ને માઇક બંધ કરીને પછી આપણે વાતો કરીએ થોડી. એના સિવાય હા પૂરું થઈ ગયું, આપણો ક્લાસ પૂરો થઈ ગયો છે બરાબર ને, એટલે થોડી ચર્ચા કરું છું. હા, તમારે ડેપ્યુટી કલેક્ટરનું સપનું કેટલા વિદ્યાર્થીઓનું છે તમારામાંથી? ભાઈ શરમા, જો તમે તમારા ડ્રીમ ઉપર જો શરમ રાખશો ને તો બીજા લોકોએ તમને શરમાવશે, હસશે. ડેપ્યુટી કલેક્ટર એવું કહેશે, ખબર પડે છે ને? એટલે પોતાના ડ્રીમ ઉપર એટલા કન્ફર્મ રહો કે ભાઈ આપણે આ કરવાનું છે જ, બરાબર ને? બીજી એક વસ્તુ, અને ચલો એના સિવાય બીજું કંઈ ડીવાયએસઓ STO ઓકે SO સેક્શન ઓફિસર, ગાંધીનગરમાં જ રહેવું સાહેબ અને સેક્શન ઓફિસર બનીને જ રહેવું છે. એના સિવાય બીજા કોઈ ડ્રીમ તો સાહેબ પ્રધાનમંત્રી બનવાનું છે પણ મેળ પડે એવો નથી, બરાબર ને? કંઈ વાંધો નહીં, એ પણ જોવાય. પણ હું જ્યારે મતલબ તૈયારીના ફેઝમાં હતો ને, અમારા શિક્ષક એક શબ્દ બોલતા, પહેલાં નોકરી, પછી ગમતી નોકરી, બરાબર ને? તમે બીજી જગ્યાએ લિંક કરી ગયા છો, બરાબર ને? પહેલાં નોકરી પછી ગમતી નોકરી. એટલે જો તમે એ એજમાં હજુ તો નથી, જો કે બધા 28-30 વર્ષના હોય એવા કંઈ છે? કોઈ છે એમાંથી 28-30 વર્ષ ઉપર? શરમ ના રાખતા? અને ના એવું એમાં શું છે, ઘણા છોકરાઓ 30 વર્ષે તૈયારી ચાલુ કરતા હોય છે અને 31 વર્ષે સિલેક્શન લઈ લેતા હોય છે. ઘણા છોકરાઓ 22 વર્ષે તૈયારી ચાલુ કરતા હોય છે, 32 વર્ષે સિલેક્શન લેતા હોય છે. ઘણા છોકરા ના, આ એકદમ ફેક્ટ વસ્તુ છે. ઘણા છોકરાઓ 20 વર્ષે તૈયારી ચાલુ કરતા હોય છે, 22 વર્ષે સિલેક્શન લેતા હોય છે. એટલે એવરી પર્સન હેઝ અ ડિફરન્ટ ક્લોક. દરેક વ્યક્તિની ઘડિયાળ અલગ છે, બરાબર? તમે કયા સર્કમસ્ટાન્સીસમાંથી આવો છો, તમે કેવી પરિસ્થિતિમાં છો એ તમે જાણો છો, બરાબર ને? વિક્ટીમ કાર્ડ કોઈ દિવસ નહીં રમવાનું, બરાબર? કે મને તો આ છે, મારે આ તકલીફ પડે છે, હા બી પડે છે, પણ લડી લઈશું, કરી લઈશું, જોઈ જશું, બરાબર ને? કોઈને મતલબ છે, જીપીએસસીને મતલબ છે તમે કઈ પરિસ્થિતિમાંથી આવો છો, કે કોઈ પણ એક્ઝામ બોડીને તમારી પરિસ્થિતિ કોઈ લેવા દેવા છે? એને તો પેપર કાઢવાથી જ મતલબ. એમાં તમારું સિલેક્શનમાં નામ હોય તો તમને સિલેક્શન આપવાથી મતલબ. એટલે ક્યારેય છે ને પોતાના સાથે વિક્ટીમ કાર્ડ નહીં રમવાનું, કે હું આમ છે, મારી તકલીફ આ હતી એટલે હું પાસ ના થયો, છેલ્લે હું તો બીમાર પડી ગયો, અથવા તો મારે આ થઈ ગયું. કોઈને કોઈ મતલબ નથી. બીજું એક વસ્તુ છે ને, આ બધી સલાહ પહેલાં લેક્ચર છે એટલે આપું છું, પછી નહીં આપું. ક્યારે છે ને, આ અનુભવથી બોલું છું, ગોખીન નથી આવી ક્યાંય, અનુભવના આધારે જ તમને વાત કરી રહ્યો છું. ક્યારે પોતાની જાતને જૂઠું નહીં બોલવાનું, બરાબર? નેવર. આ તૈયારીની અંદર છે ને સૌથી મોટું ભૂલ છોકરાઓની આ હોય છે, પોતાને જૂઠું બોલશે. 8-10 કલાક તો સાહેબ વાંચી નાખું છું. 8-10 કલાકમાંથી એને પોતાને ખબર હોય કે પોતે 2 કલાકે પૂરું હરખું નહીં વાંચતો હોય. લાઇબ્રેરીમાં બેસતા હોય, મૂવી જોતા હોય, 8 કલાક થાય, પણ રીડિંગ કેટલા કલાક? માંડ 2 કલાક, બરાબર? એટલે ક્યારે છે ને પોતાને જૂઠું નહીં બોલવાનું, ઓનેસ્ટ રહેવાનું. તૈયારી શેની કરો છો, આંખો ખુલ્લી રાખવાની અને તૈયારી કરવાની. કોમ્પિટિશન કેવું છે એ જોવાનું અને તૈયારી કરવાની. તમને ખબર પડશે કોમ્પિટિશન કેવું છે તો તૈયારી કરવાનું મન થશે, બરાબર? બાકી ભીડ બનીને ના રહી જતા. ગાંધીનગરમાં ભીડ બનીને ના રહેતા. ભીડથી થોડા અલગ થવું હશે તો થોડી અલગ મહેનત જોઈશે, સમજાય છે? કારણ કે સમજો કે 100% છોકરાઓ તૈયારી કરે છે, અહીંયા ધીમાં જ 6 થી 7 બેચો ચાલતી હશે. એવી ગાંધીનગરમાં 100 ક્લાસીસ હશે, બધામાં 5-5, 6-6 બેચો મિનિમમ ચાલતી હશે. અને ગુજરાતમાં એવા કેટલાય ક્લાસીસ છે, બધામાં બેચો ચાલતી, બધાને એક જ પોસ્ટ જોઈએ છે, જીપીએસસી પાસ કરવી છે, જીપીએસસીની બેચ હોય તો. સમજાય છે ને? તો
આપણે કેમ અલગ છે બીજા કરતાં? આપણને કેમ સિલેક્ટ કરશે? આ વિચારીને તૈયારી કરવાની. પહેલાં છે ને ટોપ 5% આવી જવાનું. 95% તો ભીડ છે, યાદ રાખવાનું. તૈયારીની અંદર 95% છોકરાઓ ભીડ બનીને આવે છે. ખબર જ નથી હોતી તૈયારી કેમ નહીં કરવાની. તો તૈયારી કરતા હોય તો એને રસ્તો જ નથી મળતો હોતો. રસ્તો મળે તો એ લેવા માંગતા નથી હોતા, રખડવા માટે આવતા હોય. ઘણા છોકરા એવા હોય. 5% એવા વિદ્યાર્થીઓ હોય. જો એક તો પહેલાં પ્રિલિમ. તમે એ વિદ્યાર્થીમાં આવી જાઓ કે પ્રિલિમ ક્યારે તમારી ફેલ થાય જ નહીં. આ કેટેગરી 1. બીજું, પ્રિલિમ પાસ દર વખતે થઈ જાય છે, મેઇન્સમાં 4-5 માર્ક્સથી રહી જવાય છે, બરાબર. પણ એવા વિદ્યાર્થીઓ દર વખતે મેઇન્સ ક્લિયર કરી જ જાય છે, દર વખતે. તો સેકન્ડ કેટેગરી કે જે લોકો મેઇન્સ દર વખતે નીકળી જાય છે. મારો એક ફ્રેન્ડ છે, 6ઠ્ઠું ઇન્ટરવ્યૂ છે એનું હમણાં, સિલેક્શન નથી આવ્યું, પણ એને એ એક્ઝામ આપવા જાય એટલે એને ખબર છે કે મેઇન્સ તો હું નીકળી જ જઈશ, લોચો સિલેક્શનમાં આવે છે. કેટલા માર્ક્સથી? 2 માર્ક્સથી 1 માર્ક દર વખતે. તો એ કેટેગરી 2. મેઇન્સ નીકળી ગયા પછી તમે સિલેક્શનમાં ઇન્ટરવ્યૂ આપો છો, થોડા માર્ક્સ માટે રહી જાઓ છો. ચલો ઇન્ટરવ્યૂમાં તમારા માર્ક્સ સારા થયા અને તમે ટોટલ પાસ પણ થઈ જાઓ છો. ડિઝાયર પોસ્ટ નથી મળતી, રેન્ક ડાઉન આવે છે. તો એ કેટેગરી 3 કે જેમાં તમારે રેન્ક ઇમ્પ્રુવમેન્ટનું કામ કરવાનું છે. સમજો છો? આ કેટેગરીમાં આવતા શીખો. સમજાય છે? બરાબર. એટલે તમારો જોડે સમય છે, સમયનો સારો ઉપયોગ કરો અને એવું વાંચો કે ક્યારેય મતલબ આવી મહેનત હવે ફરી કરવાની નથી. બરાબર. 1-2 વર્ષ એવા આપો જોરદાર કે કોઈ પરીક્ષા પાસ કેમ ના થાય. બરાબર. બેસ્ટ ઓફ લક. બરાબર. મળીએ નવા સેશનમાં પાછા ફરીથી. આભાર. ધન્યવાદ. ઓનલાઈનમાં મિત્રો, ચલો રજા લઈએ.